કોઈ પણ કાયદો, આ યાદ રાખજો, કોઈ પણ કાયદો જે જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે નથી એને કાયદો કહી શકાય નહીં. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે તમે આ કરિયરની અંદર આવતા હતા, ઓફકોર્સ તમારું LLB પત્યું MS યુનિવર્સિટીમાંથી, બરાબર, તો પછી અહીંયા આવીને આ બધી વસ્તુ તમે જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે કોઈએ તમને રોકટોક કરી ઘરેથી? જ્યારે પહેલી વાર હુમલો થયો મારી ઉપર, તો અગેન કોઈ પણ માતા પિતા હોય એના સંતાનનું લોહી ના જોઈ શકે, એમ ગમે તે જોઈ શકે કે એ ક્યારે એના સંતાનનું લોહી ના જોઈ શકે, ઉકળી જાય, રાઈટ? તો મારી ઉપર હુમલો થયો, હોસ્પિટલાઇઝ થયો, પછી મારી માટે જીવનમાં 2 જંગ હતી ત્યારે. એક જંગ હતી જે હું સિસ્ટમ સામે લડતો, તો બીજી જંગ એ હતી કે કઈ રીતે મારે માતા પિતાને કન્વિન્સ કરવાના કે ઇન ફ્યુચર પણ હું આ રાષ્ટ્ર માટેના કામ કરી શકું. પ્રથમ મારી લાઈફનો વિડીયો છે, પ્રથમ વિડીયો છે એ સીમાડા નાકાનો હતો. અમે ગાડી લઈને જતા હતા, FOP નો જવાન ત્યાં હતો ને, એટલે મેં એને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ બતાવ્યો કે જો આ FOP નો વ્યક્તિ છે ને તો એ ક્યારેય વાહન ચાલકને રોકી શકે નહીં. આ રોકી રહ્યો છે ને ગેરકાયદેસર, તો એને મને ચેલેન્જ કરી, તો તારી પાસે હું LLB ડિગ્રી છે, તો તું તો બોલી તો એક તો નથી પોલીસ સામે, તું તો ડરપોક છો. તો કહેવાય ને કે નેગેટિવ ઇમ્પેક્ટ મગજમાં નાખી મારા કે નહીં તારાથી નહીં થાય. તો એ ચેલેન્જ સ્વરૂપે મેં સ્વીકારી લીધી કે થાય શું ને હું કરીને બતાવું. હનુમાન દાદા જેવું કામ કર્યું કે યાદ ભાઈ તમને યાદ કરાવી કે તમારામાં શક્તિ છે. એક તો તમારો અવાજ જે હોય છે મેજોરિટી પોલીસ સામે હોય છે, કારણ કે આપણે એવું કહી શકીએ પ્રશાસન, બટ એ પ્રશાસનમાં ચહેરો હંમેશા પોલીસનો હોય છે. સમાજની અંદર આ સિવાય પણ ઘણા બધા ખોટા કામ થઈ રહ્યા છે, તો આ બધા પર અવાજ શા માટે મેહુલ બોગરાનો હજી નથી આવ્યો? પોલીસ ઇઝ એન પાવરફુલ ઓથોરિટી બાય મની એન્ડ બાય નોલેજ ઓફ પાવર, બંને સાઈડથી. એની પાસે પાવર છે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનો, ખોટો કેસ દાખલ કરવાનો, એને ટોર્ચર કરવાનો, રિમાન્ડ કરવાનો, આ બધું પાવર પોલીસ પાસે છે. એટલે કોઈ પણ વ્યક્તિ હિંમત ના કરી શકે પોલીસ પ્રશાસન સામે બોલવા. હું અગેન આની વિરુદ્ધમાં છું કે વકીલનું પ્રોફેશન એ ક્યારેય પ્રાઇવેટ હોવું જોઈએ નહીં, એ સરકાર હસ્તક જ હોવું જોઈએ. સરકાર જ પગાર આપે મેહુલ બોગરાને 1.5 લાખ 2.5 લાખ જે બી સિનારીઓમાં આવતો હોય, અને મારું કામ છે કોઈ પણ વ્યક્તિને ન્યાય આપવા માટે મફતમાં લડવું. તો આ દેશનો જે પણ ગરીબ વ્યક્તિ છે એને પણ ન્યાય મળશે, અમીર હશે એને પણ ન્યાય મળશે. હાલ સિનારીઓ એવો છે કે જો રામ જેઠમલાણી જેવો વકીલ હોય, કરોડ રૂપિયા ફી ચૂકો તો તમે બલાત્કારના કેસમાં બહાર નીકળી જાઓ. અને એક્શન કહેવાય, આ લોલીપોપ કહેવાય. હકીકતમાં એક્શન કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ, એક સામાન્ય વ્યક્તિ જેનો કોઈ વાંક નથી પણ એ પોલીસ કર્મચારીના બૂટ ઉપરથી ગાડી ચલાવી દે, અથવા એને પોલીસ કર્મચારીના હાથ અડી ગયો કે XYZ કરે, તો પોલીસ કર્મચારીનો જ્યારે ઈગો હર્ટ થાય ત્યારે એની હંમેશા ફરિયાદ થાય. શું ફરિયાદ થાય? તો કે ફરજમાં રૂકાવટ કરી, પોલીસ કર્મચારી પબ્લિક સર્વન્ટને અસોલ્ટ કર્યો, એને હર્ટ કર્યો, બિનજામીન પાત્ર ગુનો, જેલમાં જવું પડે, FIR દાખલ થાય, પેલો બિચારો 30 દિવસ સુધી વકીલ રાખીને વકીલમાં 40-50 હજાર બગડશે, ત્યારે એ બહાર આવશે. જો આવી એક્શન સામાન્ય વ્યક્તિ ઉપર લેવાય, તો જ્યારે બાળકને મારવામાં આવે છે ત્યારે કેમ આવી એક્શન? ગૃહમંત્રીએ કહી દીધું હેલ્મેટ બધાને પહેરવું છે, તો પેલા પોલીસ કર્મચારીનો તો હેલ્મેટ પહેરાવડાવો, એ ખુદ નથી પહેરતા. 1 મહિનાની વાત કરું, વરાછામાં 4 એક્સિડન્ટ થયા ડ્રિંક એન્ડ ડ્રાઈવના, અને 5 લોકોના મૃત્યુ થયા, રાઈટ? તો મોટો ઇશ્યુ કયો છે? તો કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ. એ લોકોએ હેલ્મેટ પહેરેલા જ હતા, 2 વ્હીલર લઈને હતા, માથે ચડાઈ દીધી તોય મરી ગયા. તો સરકારે હવે 1.25 કરોડનો દંડ લીધો ને, એટલે માટે આ મુદ્દો તમને કહું છું. તો સરકારે એ મુદ્દો લાવે. તમે સુખાકારીની વાત કરો છો ને, તો જે વ્યક્તિ હેલ્મેટ પહેરીને મૃત્યુ પામે એ વ્યક્તિને 5 કરોડની સહાય સરકારને આપવાની, અને આ જે દંડની રકમ તો મુગરાવો ને એમાંથી વસૂલાત કરવા. લોકો સામે ચાલીને હેલ્મેટ પહેરશે. જો તમને એક દિવસ માટે ગુજરાતના હોમ મિનિસ્ટર બનાવ્યા હોય, શું તમે બદલાવ કરવા ઈચ્છો છો? વેલકમ ટુ ધ અનધર એપિસોડ ઓફ સ્કિલ જોગી. અને આજના આ પોડકાસ્ટની અંદર તમે થંબનેલ જોઈ લીધું છે, ગેસ્ટ કોણ છે. મારે ઇન્ટ્રોડક્શન આપવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે તેમનું કામ બોલે છે, તેમનું નામ પણ બોલે છે. પ્લીઝ વેલકમ મિસ્ટર મેહુલ બોગરા. મેહુલભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સ્કિલ જોગીના પોડકાસ્ટમાં. બધી જ વાતો આપણે ઘણી બધી કરવાની છે, તમારા કામની, તમારી સાથે થતી ઘટનાઓની, પણ એ પહેલા મારી વાત કરવી છે કે તમે જે આજે આઉટફિટની અંદર આવ્યો છે, એમાં તમારા બાયસેપ્સ ને ફિટનેસ એક મસ્ત દેખાય છે. વોટ્સ ધ સિક્રેટ બિહાઇન્ડ ઇટ? બિહાઇન્ડ સિક્રેટ એ છે કે છેલ્લા 2 વર્ષથી જીમ કરીએ છીએ. એવું લાગ્યું કે ભાઈ રૂટીન કામ કરીએ છીએ, રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ, વકીલાત કરીએ છીએ, સાથે સાથે એક હેલ્ધી જીવન પણ જરૂરી છે. તો એના અનુસંધાનમાં વર્ષ 2018માં હું જીમ કરતો હતો, પણ થોડી સિચ્યુએશનના કારણે, પ્લસ સોશિયલ વર્ક ચાલુ કર્યું એના કારણે, લેક ઓફ ટાઈમના કારણે આપણે પછી ડ્રોપ કર્યું વર્ષ 2021ની અંદર.
પરંતુ પછી એવું થયું કે પેલું સુખે જાતે નર્યા. Yeah. તો પછી એ સંદર્ભમાં છેલ્લા 2 વર્ષથી જીમ ચાલુ કરી એટલે થોડા ઘણા થોડા બાઇસેપ્સ biceps. ઇફેક્ટ આવે. અને હેલ્થ મેન્ટેન કરવી એ વધારે પ્રાયોરિટી હોવી જોઈએ. સિક્સ પેક That doesn't that matter. doesn't matter. That doesn't Right. matter. મને પણ નથી. બટ હાઉ મચ યુ આર ફૂડી લાઈક બહારનું તમે જંક ફૂડ આઈ નો કે બહાર રહ્યા હશો એટલે આપણે ખાવાનું થાય રાઈટ તો what do મને you એક વસ્તુનો અફસોસ છે કે હું લેટ છું આ ફિલ્ડની અંદર. વર્ષ 2018 મેં જીમ ચાલુ કર્યું. હમ. પણ જીમ ઇઝ અ નેસેસરી થિંગ. તમારે હમ. હોવું જોઈએ. હા, તમારે વર્કલોડ હોય, સવારે ઉઠીને કંઈક કામે લાગવાનું હોય, તડકામાં કામ કરવાનું હોય, વજન ઉચકવાના હોય, તો તમને કોઈ જરૂર નથી. પણ હવે ઓફિસમાં એસીમાં બેસવાનું હોય તો ધેટ ઇઝ નેસેસરી કે તમે થોડું ઘણું જીમ વર્ક કરો. તો મને એ વાતનો અગેન અફસોસ છે કે મેં જીમ ચાલુ કર્યું ને લેટ ચાલુ કર્યું. જીમ જરૂરી છે. હરેક વ્યક્તિ જે ઓફિસમાં રહે છે, કારમાં ફરે છે, એમની માટે એમની બોડી ફિટ રાખવા માટે એસેન્શિયલ થિંગ છે અને કરવી જ જોઈએ. અને એવું નથી કે અહીંયા મેં 2 વર્ષ જીમ કરીને હું કોઈના જીમને જ્ઞાન આપું છું, નહીં. પરંતુ અગેન મને છે ને મારી આ બધી ભાવનાઓ છે કે રાષ્ટ્રનો યુવા હોય, જાગૃત હોય, દેશ માટે કામ કરતો હોય, સક્ષમ હોવો જોઈએ. કોઈ પણ સિચ્યુએશનમાં જ્યારે તમે ફસાશો ત્યારે કોઈ તમારી સાથે હશો કે નહીં હોય, હું છું, હું ફસાયો છું, તે કોઈ હોય કે ન હોય, પણ એક વસ્તુ તો સાથે જ હશે, એ છે મેહુલ બોગરા પોતે. રાઈટ. તો એમાં એનું માઇન્ડ છે, એનું બોડી છે, એની હિંમત છે, એનું સાહસ છે, આ બધી વસ્તુ એની સાથે રહેવાની છે. હવે માની લો કે મને કોલેસ્ટ્રોલ હોય, હું જાડો હોય, હું દોડી નથી શકવાનો, હું બોલી નથી શકવાનો, જાજુ બોલીશ તો હાંફી જવાનો છો, આવી બધી પ્રોબ્લેમો જો મને હોવાની છે તો હું શું રાષ્ટ્ર માટે અવાજ ઉઠાવવાનો છું? નહીં કરી શકું. તો અગેન એની માટે હેલ્ધી રહેવું ને એ નેસેસરી છે. આ કોઈ પણ પોલીસ સામે કે કોઈ પણ પ્રશાસન સામે અવાજ ઉઠાવવાનો હોય કે ભાઈ ખોટાને ખોટું છે એવું કેવું હોય, ત્યારે પણ એક સામેવાળો વ્યક્તિ એક જો કોઈ પણ પતલો અને કહેવાય કે આપણે કુપોષણ તો ઓફકોર્સ ના કહી શકીએ, પણ એક વીક દેખાતો હોય તો એ અવાજ ઉઠાવશે તો સામેવાળા એની ઉપર ડોમિનન્સ થશે. તો એમાં પણ તમને આમાં ફિટનેસ વધારે કામમાં આવે છે. બટ તમારા પર જ્યારે પોલીસે હુમલો કરેલો, રાઈટ, અને એ ઘટનાથી કહેવાય કે સુરતની અંદર સરથાણાના બધા રોડ બ્લોક હતા, ત્યારે તમને એવું ફીલ થયું કે ભાઈ જો ફિટનેસ હોત તો હું ક્યાંક ને ક્યાંક લડી શક્યો હોતો, તો મારો સ્વ બચાવ કરી શક્યો. અગેન આ જે ફિટનેસ છે એ મેં કોઈને મારવા, તોડવા કે જુડવા માટે નથી. સ્વ બચાવ આપણે કહી શકાય. સ્વ બચાવ પ્લસ હેલ્ધી રહેવા માટે. અગેન કે ભાઈ જો લાંબુ જીવીશું તો રાષ્ટ્ર માટે કંઈક લાંબી વિચાર શક્તિ સાથે લાંબુ કરી શકીશું, તો એને માટે છે. અગેન જ્યારે કોઈ હુમલો થાય તો એમાં કેવું હોય કે ફિક્સઅપ ના હોય કે ચાલો અહીંયા જવાનું છે, આપણી પર હુમલો થવાનું છે, શું કરીશું, શું એક્શન લેશું, એ અચાનક જ થાય. અને અવારનવાર જ્યારે પણ મારી ઉપર હુમલા થયા છે તો એ અચાનક જ થવાનું છે. તો એમાં સ્વ બચાવ કરવાનો પણ તમને ટાઈમ નથી મળવાનો, કારણ કે એ બધી 1-2 મિનિટનો ખેલ હોય, એમાં ખ્યાલ પણ ના રહે કે કોને હુમલો કર્યો, હુમલો ના કર્યો. જો હુમલો નથી કરતા એમ છતાંય અમારી પર ક્રોસ એફઆઈઆર થાય છે કે મેહુલ બોગરા મારે છે, રાઈટ. આમાં હુમલો કરીએ તો અમને તો આતંકવાદી કા ગુંડા જ ઘોષિત કરતા. તો અમારે એ કરવાની જરૂર નથી રહેતી. એ આક્ષેપો ઓટોમેટિક અમારી ઉપર લાગી જાય છે કે અમે હુમલા કરીએ છીએ. અને આ બધી વસ્તુ તો કેવી છે કે અગેન એની માટે સાહસની જરૂર છે. લડવું, રાષ્ટ્ર માટે લડવું, લોકો એકજૂટ થવા, તમારી ઉપર લોકોનો ભરોસો હોવો જોઈએ. તમારામાં સાહસ છે, સાહસ દેખાય છે તો લોકો તમારી સાથે જોડાવાના છે. પણ લડવા માટે જે હિંમત જે કરે જોઈએ ને એ તમારા પોતાના શરીરમાંથી આવે. એટલા માટે હેલ્થ જરૂરી છે. ડેફિનેટલી. હમણાં આપણે જે હુમલાની વાત થઈ હતી, જે 2 વર્ષ પહેલા, 2-2.5 વર્ષ પહેલા આપણે તમારી સાથે જે હુમલો થયો, મારે પરિવારની સ્થિતિ શું હતી, એના હાવભાવ શું હતા, મારે આ થોડુંક સમજવું છે તમારા પાસેથી. એટલા માટે બિકોઝ બહુ બધા લોકો અત્યારે કહેવાય ને કે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી એક મેહુલ બોગરા આટલી મોટી વસ્તીની અંદર ક્યાં પહોંચી શકશે. ઘણા બધા મેહુલ બોગરાની રિક્વાયરમેન્ટ છે, ઘણા બધા મેહુલ બોગરાના માઇન્ડસેટની, એમના મેહુલ બોગરા એકલા પણ કશું નથી કરી શકવાના, એમના પરિવારનો પણ એટલો જ પ્રોત્સાહન એમના રિક્વાયરમેન્ટ છે. તમારા પરિવારનો માહોલ અને એનું રિએક્શન શું હતું મારા જાણવું? જ્યારે પહેલી વાર હુમલો થયો મારી પર તો અગેન કોઈ પણ માતા પિતા હોય એના સંતાનનું લોહી ના જોઈ શકે, એમ ગમે તે જોઈ શકે, એ ક્યારે એના સંતાનનું લોહી ના જોઈ શકે, ઉકળી જાય, રાઈટ. તો મારી પર હુમલો થયો, હું હોસ્પિટલાઇઝ થયો. પછી મારી માટે જીવનમાં 2 જંગ હતી ત્યારે. એક જંગ હતી જે હું સિસ્ટમ સામે લડતો, તો બીજી જંગ એ હતી કે કઈ રીતે મારે માતા પિતાને કન્વિન્સ કરવાના કે ઇન ફ્યુચર પણ હું આ રાષ્ટ્ર માટેના કામ કરી શકું. કેમ કે એમને ચિંતા હોય ને, એમની ચિંતા સ્વાભાવિક છે, કારણ કે એમને મને પાળી પોષી અને 22-23 વર્ષ સુધી એને મને મોટો કર્યો છે. તો
એ સમજાવી દીધું, એ એંગલથી સમજાવ્યું છે કે રાષ્ટ્ર માટે કોકને તો આગળ આવવું જ પડે. ભગતસિંહ બધાને જોઈએ પણ બાજુવાળાના ઘરેથી નહીં. પહેલા શરૂઆત આપણે કરીએ, એક એવા વ્યક્તિને આપીએ જે રાષ્ટ્ર માટે કંઈક કરે. આપણામાંથી 5% લોકો જો કંઈક લેશે તો એ પણ કાલે ઉઠીને રાષ્ટ્ર માટે કંઈક કરતા થશે. અને જો એવો માહોલ બનશે, એક નહીં પણ એવા અનેક, હું કહું મેહુલ બોગરા બનવાની જરૂર નથી, તમે જે જાતે પોતે છો ને એ જ બનો, પરંતુ રાષ્ટ્ર માટે કામ કરો. જો એવા 1000 લોકો એકજૂટ થશે ને ત્યારે સિસ્ટમ ઓટોમેટિક બદલાય. સિસ્ટમને બદલવું જ પડે, એમાં કોઈ ઓપ્શન આવતો નથી. કારણ કે ખોટું ક્યાં સુધી ચાલે? ત્યાં સુધી જ ચાલે જ્યાં સુધી સામે કોઈ પ્રત્યાઘાત અથવા બોલવા વાળો વ્યક્તિ નથી. જ્યારે બોલવા વાળો વ્યક્તિ હોય, તમે મારા એ પછીના ઘણા વિડીયો જોયા હશે, જ્યારે હું જાઉં છું ત્યારે ઘણા હપ્તાખોરો, ચોરો છે, એ બધા ભાગવા માંડે છે. શા માટે ભાગવા માંડે છે? એવું તો કઈ છે નહીં કે હું રિવોલ્વર લઈને જાઉં છું, નહીં. એ ભાગવા એટલા માટે માંગે છે કે એને ખબર છે કે આ વ્યક્તિ જે આવ્યો છે એ સાચો છે અને અમે જે કરી રહ્યા છે એ ખોટું છે. તો તાકાત એક હોય છે, સત્યની તાકાત. તો સત્યની તાકાતના આધારે જ આપણે સિસ્ટમ સામે લડી લીધા, અને સત્યની તાકાતના આધારે આપણે આપણા ફેમિલીને પણ કન્વિન્સ કરી કે નહીં, કોઈકને તો આગળ આવવું પડશે. અને હવે પછી આ રોજિંદું થઈ ગયું છે કે ચાલો એ જાય છે, કંઈક ખોટું થાય છે એના વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, પાછો સેફ સલામત પાછો આવી જાય છે. તો હવે કોઈ મને રોકાટોકી નથી કરતું. બટ જ્યારે ફર્સ્ટ ટાઈમ આવું થયું, તમે કીધું કે ભાઈ ચલો એક કન્વિન્સ કરવા, એક તો એક ટાસ્ક છે જ, કારણ કે મમ્મી પપ્પાનો ચહેરો સામે આવે ને પહેલા આપણી મગજ સાથે એક લડત ચાલતી હોય કે પ્રિપેરેશન ચાલતી હોય, સેલ્ફ પ્રિપેરેશન, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે તમે આ કરિયરની અંદર આવતા હતા, ઓફકોર્સ તમારું LLB પત્યું MS યુનિવર્સિટીમાંથી, બરાબર, તો પછી અહીંયા આવીને આ બધી વસ્તુ તમે જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે કોઈએ તમને રોકટોક કરી ઘરેથી? મને રોકટોક છે ને એ થઈ હતી ઉલટા વેમાં. સર્વપ્રથમ મારી લાઈફનો વિડીયો છે, પ્રથમ વિડીયો છે, એ સીમાડા નાકાનો હતો. ત્યારે એક FOP નો જવાન વિધાઉટ યુનિફોર્મમાં વાહન ચાલકોને રોકી રહ્યો હતો. તો કહેવાય ને કે કોઈ એક વ્યક્તિ હોય જે તમને ઇન્સ્પાયર કરતો હોય છે, નેગેટિવ વેમાં તો નેગેટિવ વેમાં પણ ઇન્સ્પાયર કરે. મારા મિત્ર છે, મારી સાથે જ હોય હંમેશા. અમે ગાડી લઈને જતા હતા, FOP નો જવાન ત્યાં હતો ને, એટલે મેં એને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ બતાવ્યો કે જો આ FOP નો વ્યક્તિ છે ને તો એ ક્યારેય વાહન ચાલકને રોકી શકે નહીં. આ રોકી રહ્યો છે ને ગેરકાયદેસર. તો એને મને ચેલેન્જ કરી, તો તારી પાસે હું LLB ડિગ્રી છે, તો તું તો બોલી તો એક તો નથી પોલીસ સામે, તું તો ડરપોક છો. તો કહેવાય ને કે નેગેટિવ ઇમ્પેક્ટ મગજમાં નાખી મારા કે નહીં, તારાથી નહીં થાય. તો એ ચેલેન્જ સ્વરૂપે મેં સ્વીકારી લીધી કે થાય શું ને હું કરીને બતાવું તને. હનુમાન દાદા જેવું કામ થયું કે ભાઈ તમને યાદ કરાવી કે તમારામાં શક્તિ છે. એટલે મેં ગાડી ત્યાં ઊભી રાખી અને એ વિડીયો છે, અને સર્વપ્રથમ એ મારો વાયરલ વિડીયો છે, 10-15 મિલિયને ગયો છે, આઈ ડોન્ટ નો, અત્યારે યાદ નથી મને. તો એ જગ્યાએ જ્યારે અવાજ ઉઠાવ્યો અને જે FOP નો જવાન ત્યાર પછી ત્યાં ક્યારેય દેખાણો નથી, ત્યારે પછી ત્યાં વિધાઉટ યુનિફોર્મની ક્યારેય ઉઘરાણી દેખાણી નથી સીમાડા નાકા ઉપર. તો એની ઇમ્પેક્ટ પણ દેખાણી કે નહીં, કોઈ ખોટું થતું હોય ત્યાં બોલે ને તો આપણને રિઝલ્ટ મળે. તો એક વ્યક્તિએ ઇન્સ્પાયર કરીને આપણે વિડીયો બનાવ્યો, એનું રિઝલ્ટ જોયું, એટલે મોટિવેશન મળ્યું કે નહીં, ખોટું થતું હોય ત્યાં બોલવું જરૂરી છે. અને ત્યાર પછી હારમાળાઓ છે, વિડીયોની હારમાળા તો છે જ, બટ તમને કોઈકે ઇન્સ્પાયર કર્યા અને તમારા કામ થ્રુ આટલા બધા લોકો ઇન્સ્પાયર થયા છે. કારણ કે અવારનવાર ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની અંદર અમદાવાદથી, ખેડાથી, ઇન્દોરથી પણ તમારી જે વર્ક પેટર્ન છે એ રીતે જ લોકો પોલીસને પૂછતા થયા છે કે યુ આર ડુઈંગ રોંગ, બરાબર, એમને પૂછે છે, એમના પાસેથી પ્રૂફ માંગે છે. અને ઘણા વકીલો એમને કાયદો શીખવાડતા પણ થયા છે કે જેમને નથી ખબર, કોન્સ્ટેબલ છે કે પછી ટ્રાફિક પોલીસ ઓફિસર છે, કે આ બધા લોકોને ક્યાંક ને ક્યાંક વિડીયોઝ બધા આવતા હોય, બટ એની ક્યાંક ને ક્યાંક રિક્વાયરમેન્ટ પણ છે. હું આ તમારા પ્રોફેશનલ કામથી થોડોક હજી જો સાઈડ થઈ જાઉં તો મારે એ સમજવું કે એક તો પ્રોફેશનલ લાઈફ, આપણા મમ્મી પપ્પા છે એ પણ કામ ધંધો કરતા હતા, જોબ કરતા હતા, વગેરે વગેરે, એ પણ વર્ક લાઈફ બેલેન્સ કરતા હતા, અને આપણે પણ જ્યારે નાના હતા ત્યારે આપણને પણ મેનેજ કરતા હતા. તો અત્યારની જનરેશનને એક બહુ મોટો પ્રશ્ન હોય ને તો એક છે વર્ક લાઈફ બેલેન્સનો. અમારે તમારા કામના થ્રુ અને તમારા ટાઈમિંગના થ્રુ મારે જાણવું છે, બિકોઝ આઈ નો કે તમારી પાસે અત્યારે કેટલું બધું પ્રેશર પણ હશે, કેટલા બધા કેસના પણ કામ ચાલતા હશે, તમારું ફિટનેસનું પણ છે, અને આજે સેટરડે છે અને આવતીકાલે સન્ડે છે, તો આઈ નો કે યુ આર ફેમિલી મેન, તો તમારા વાઈફને પણ તમે ટાઈમ એમાં આપો છો. હાઉ ડુ યુ મેનેજ એવરીથિંગ એટ અ ટાઈમ? હજુ 2 દિવસ પહેલા મારા પત્ની સાથે જ વાતચીત થતી હતી આ જ બાબતે. એ બાબત એવી હતી કે મેં તો પહેલા છે ને બહુ શાંતિ હતી. પહેલા શાંતિ શું હતી
તો કે લોકો આપણે બધા ગામડે રહેતા સૌરાષ્ટ્રની અંદર, પત્ની હોય એ ઘર સંભાળતી, સંતાનોને સંભાળતી, પતિ હોય એ ખેતી કામ કરતો, બિચારો નિરાતે ખેતી કામ કરીને ઘરે આવે, સુઈ જાય, સવારે ઉઠીને પાછા ખેતી કામમાં લાગી જાય. એ વાત ઉપર ડિસ્કશન ચાલતી હતી કે હવે આજકાલ સિનારીઓ એવો છે કે જ્યારે સૂઈએ ને ત્યારે માઇન્ડ રેસ્ટ નથી લેતું, થોટ પ્રોસેસ એની ચાલુ જ હોય માઇન્ડની. અને ઘણા બધાના અનુભવ થતો હશે, આઈ ડોન્ટ નો, મને થાય છે કે સૂઈ જઈએ પણ માઇન્ડ કન્ટિન્યુ વર્ક કરતું રહે છે, એમાં થોટ પ્રોસેસ ચાલુ રહી છે. તો એ જ વાત થતી હતી કે ત્યારે પત્નીઓ એની જવાબદારી સંભાળી લેતી, પતિ એનું ખેતી વર્ક સંભાળ લેતો, અને અન્ય કોઈ બર્ડન નહોતા. હાલ કેટલા બર્ડન છે લોકોના જીવનની અંદર, અને જનરલી આ બર્ડન છે. તો કે પેલું પ્રેશર શું છે, તો કે પૈસા કમાવાના છે, જે ધંધો છે એ પ્રોપર ચલાવવાનો છે. સેકન્ડ, સોશિયલ પ્રોફાઇલો અત્યારે બધાને જોઈએ કે ભાઈ ફોલોવર શું છે, કમેન્ટ શું છે, લાઈકો કેટલી છે, પોસ્ટ બરાબર છે કે નહીં, ફોટા બરાબર એડિટ થયા છે કે નહીં. એક સોશિયલ પ્રોફાઇલનું પણ એક પ્રેશર હોય છે લોકોની અંદર. પ્લસ ઘર મેનેજ કરવાનું પણ પ્રેશર હોય છે, ફેમિલી ડિસ્પ્યુટ એટલી બધી હોય છે, ફેમિલીઓ મેનેજ કરવાનું પ્રેશર હોય છે, ચાઇલ્ડ ખૂટા માર્ગે નહીં જાય, બાળકો ગેરમાર્ગે નહીં દોરાય, મોટા થઈને કંઈક નામ કરશે કે નામ ડૂબાડશે, આ પ્રેશર હોય છે. ચાઇલ્ડની જે લાઈફસ્ટાઈલ છે એને મેન્ટેન કરવાનું પ્રેશર હોય છે, કારણ કે બાળકોને અત્યારે તમે જો 12 વર્ષના હોય ત્યારે આઈફોન જોઈએ, રાઈટ? તો આટલા જે પ્રેશર છે ને હાઈ લેવલના, અને અગેન આ બધા પ્રેશરો આવ્યું, આ ડબલું આવ્યું પછી જ ફોનમાં. તો આ મેનેજ કરવું ને ઇટ્સ એન કોમ્પ્લિકેટેડ થિંગ્સ, અને જે મેનેજ કરી શકે ને એ આમાં પાર ઉતરી જાય. આજે જે મારા સાથે ક્લાયન્ટ આવ્યો ને એનો સેમ આ જ પ્રશ્ન હતો કે સર તમારી ઉપર એટલી બધી એફઆઈઆર, એટલી અરજીઓ થઈ ગઈ, અરજી એફઆઈઆર બધો થઈને તમે ડિજિટ માં તો 22 આજુબાજુ હશે, તો તમે આમાં થાકી ના જાઓ? તમારા પોતાના એટલા કેસ ઉપરથી અમે લોકો કેસ લઈને આવીએ ને એનાય સમાધાન તમારે આપવાના. તો ત્યારે મારું સિમ્પલ એમને સોલ્યુશન એ હતું કે જ્યારે હું એવું વિચારીશ કે મારી ઉપર એટલા કેસો છે, હું એમાંથી ક્યારે નીકળીશ, લોકોના એટલા કેસો છે એ ક્યારે પૂરા કરીશ, ત્યારે હું રાષ્ટ્ર માટે જે કામ કરું છું ને ક્યારે નહીં કરી શકું. હું આમાં નામાં કાં તો સાયકો થઈ જઈશ, કાં ગાંડો થઈ જઈશ. તો એ તમામ વસ્તુઓથી પરે એટ અ ટાઈમ જીવું છું કે જ્યારે જે મુમેન્ટ છે એ મુમેન્ટમાં જીવવા વાળો વ્યક્તિ છું. જ્યારે રોડ ઉપર નીકળો ને કંઈ ખોટું થતું દેખાય તો ત્યારે એનો વિરોધ કરી લેવાનો. ઓફિસ પર આવ્યો તો બેક ટુ ધ વર્ક, ઘરે ગયો ત્યારે મારી ફેમિલી મેન્ટેન કરું છું, ક્યારેક ફરવા ગયો તો તારા મારા વાઈફ સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું. તો એટ અ ટાઈમ જીવવા વાળો વ્યક્તિ છું. અને જે વ્યક્તિ આજના આધુનિક યુગમાં એટ અ ટાઈમ જીવશે ને એ શાંતિથી અને સુખાકારીથી રહી શકે. બાકી કામના બર્ડન તો બધાને છે. ડેફિનેટલી. મિલિયન્સ ઓફ ફોલોવર્સ ઓન ઇન્સ્ટાગ્રામ, બરોબર, ફેસબુકમાં એટલી બધી લોક ચાહના, ફોલોવર્સ હોવા, નંબર હોવો અને લોક ચાહના હોવી બંને અલગ અલગ છે. તમને બંને મળ્યું છે અને બંને ઈશ્વરની દેન છે, રાઈટ? કારણ કે પેલો વિડીયો તમે મૂક્યો ત્યારે કોઈ એવો ઇન્ટેન્શન તો હતો જ નહીં કે ભાઈ મારે ફોલોવર વધારવા છે, અવાજ ઉટાડવાનો, અને જે પેલો મિત્રએ કીધું એને ચેલેન્જ એક્સેપ્ટ કરવાની જ વાત હતી, રાઈટ? બટ અત્યારે તમારી વાઈફ જોડે પણ તમે ક્યારે ફરવા જાઓ છો અને આવું બને છે કે ભાઈ મેહુલભાઈ છે, ચલો આપણે ફોટો પાડીએ વગેરે, પર્સનલ ટાઈમ ત્યાં મળી શકે ખરો? હું જેટલી પણ ટૂર પર ગયો છું, એ ચાહે ઇન્ડિયાની હોય કે ઇન્ડિયાની બહાર હોય, એ તમામ ટૂર ઉપર એવા કોઈ જગ્યા જ નથી જ્યાં ગુજરાતી નથી. હા, યાદ રાખો, એવી કોઈ જગ્યા નથી વિશ્વની અંદર કે જ્યાં ગુજરાતી ના હોય. અને ગુજરાતી હોય એટલે સ્વાભાવિક છે ઓળખતા જોવા. પણ મને ગમે કે હું કોઈ જગ્યાએ બહાર ગયો હોય ત્યાં કોઈ ગુજરાતી હોય, એની સાથે સંવાદ કરવો, એની સાથે વાર્તાલાપ કરવો, કેમ કે આનંદથી ભાઈચારો જાગે ને કે ભાઈ ચાલો આપણો ભાઈ છે. અરે ગુજરાતીમાં બોલે તો કેમ બકા ત્યાંથી આવે. હા, તો એ મને ગમતી વસ્તુ છે. ને હરેક વ્યક્તિ તો આનો ભૂખ્યો હોય છે. ઘણી સિનારીઓમાં એવું થઈ જાય, થોડા ઘણા ફોલોવર થઈ જાય તો બધાને એવું થાય કે એકચ્યુઅલી મને આમ ફોટો પડાવો ના ગમે, આમ છે તેમ. પણ ના, એ તો કોને ના ગમે કે ચાલો તમારી લોકચાહના છે, લોકો તમારી સાથે આવે છે, ફોટો પડાવે છે, તો એ ગમે. એનાથી આનંદ મળે ને એનાથી મોટિવેશન પણ મળે કે નહીં, આપણે જે કામ કરીએ છીએ એ લોકો સુધી પહોંચે છે, લોકો આપણને ચાહે છે, આપણને ચાહવાથી, આપણી સાથે રહેવાથી આપણને પ્રેરણા આપે છે કે આપણે હજુ આવું કામ કરવું જોઈએ. અને એ વસ્તુ તો અત્યારે હું તમારી સાથે બેઠો છું એટલે હું ફીલ કરી શકું કે ભાઈ ડાઉન ટુ અર્થ રહેવાનું એક્ઝામ્પલ એટલે તમારી પર્સનાલિટીને કહી શકાય. કારણ કે આટલી બધી લોક ચાહના હોય, એટલી બધી પોલિટિક્સની અંદર પણ કોઈ એવું વ્યક્તિ નહીં હોય, અથવા તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની અંદર પણ કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જે તમને નહીં ઓળખતા હોય. તમારા માટે બહુ બધી બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ પણ ખુલ્લી હશે, બરાબર, કે ભાઈ આ વસ્તુ કરી શકાય, આ વસ્તુ કરી શકાય, અને છતાં તમે એટ પ્રેઝન્ટ જીવો છો બિકોઝ યુ આર ડાઉન ટુ અર્થ, રાઈટ? બટ આમાં કેવું હોય કે તમારા વાઈફનું તો આપણે એક માઇન્ડસેટ, કારણ કે તમારી સાથે એટલા ટાઈમથી છે એટલે ટ્યુનિંગ થઈ ગયું હોય. જી પક્ષ હંમેશા કેમ કે પ્રાઉડ લેવા માટે હોય કે ભાઈ જમાઈ સોજા છે તો ભાઈ પ્રાઉડ છે કે કોણ મેહુલ બોગરા મારો છે. એ ત્યાં કઈ રીતનું સિનારીઓ છે?
ઘણીવાર મારે એવું થાય. અને પ્રાઉડ મુમેન્ટ તો હોય જ છે. હરેક વ્યક્તિ જે સારું કામ કરતો હોય, કોઈ પણ હોય, પરિવાર માટે તો એ પ્રાઉડ મુમેન્ટ જ કહેવાય. પરંતુ તકલીફ એ પડે કે કહેવાય ને કે તમે કીધું ને કે ભાઈ અમારા એક કુમાર થાય, તો કોઈ પણ કામ હોય એ પછી જાય નાનું હોય કે મોટું હોય, આપણે કંઈ પણ કામ કરતા હોય તો પરિવાર છે એ ના સમજી શકે કે ભાઈ આપણે કંઈ કામ કરતા શું આ શું તે શું, તો એ ડાયરેક્ટ ફોન કરવો, આપણને ઇન્ટરપ્ટ કરવા, આ બધી પ્રોસિડિંગ ચાલે. પણ અગેન વસ્તુ એ છે કે આપણે એ કરવા માટે તો અહીંયા આવ્યા છીએ, રાઈટ? કર્મ તો કરવાનું છે. પછી મારે વકીલાતનું હોય તોય ભલે, એ પછી મ્યુનિસિપાલિટીના કામ હોય તોય ભલે, આપણે હરેક વ્યક્તિને ગાઈડ કરીએ છીએ આપણા સફિશિયન્ટ અને આપણી અનુકૂળતાના સમય અનુસાર. એટલે છે બધાને પ્રાઉડ હોય છે. અને જી સિરીઝ સ્પેશિયલી સેકન્ડ ટાઈમમાં એવું હોય છે કે મારો સાળો છે એ હંમેશા મને ચીડવતો હોય છે. મારા જ્યારે વિઝ્યુઅલ તમે કદાચ જોયા હોય તો મારી ઉપર હુમલો થાય ત્યારે આપણે બોલીએ ને કે હુમલો, રાઈટ? કારણ કે લોકોને આઈડિયા આવે કે ભાઈ શું સિનારીઓ ચાલે છે. હા, તો કઈ પણ વસ્તુ થાય તો એ મને પહેલા એવો ટોન્ટ મારી દે કે જોજો કુમાર હુમલો ના થાય. મસ્તી મજાક, કેરિંગ ના ભાવથી. તો આ બધા મસ્તી મજાક ચાલતા હોય પરિવારની અંદર પણ, પરંતુ સારું છે, મજા આવે છે, ફેમ પર છે, લોકો ચાહે પણ છે. અને આ બધાની ઈચ્છાઓ હોય છે ને ઈચ્છાઓ આપણી પૂરી થાય છે તો આપણને ગમે છે. અને એ જ વસ્તુ છે કે ભાઈ તમારી પાસે કોઈ ગમે તેટલી સફળતા આવી જાય અને આ બધી વસ્તુ તમે ઇઝીલી મેન્ટેન કરી શકો છો, કોઈ એવો મોટો હાઇપ નથી, રાઈટ? માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે એક તો તમારો અવાજ જે હોય છે મેજોરિટી પોલીસ સામે હોય છે, કારણ કે આપણે એવું કહી શકીએ પ્રશાસન, બટ એ પ્રશાસનમાં ચહેરો હંમેશા પોલીસનો હોય છે. સમાજની અંદર આ સિવાય પણ ઘણા બધા ખોટા કામ થઈ રહ્યા છે, લોકોથી પણ થઈ રહ્યા છે, મારાથી પણ કદાચ ને ક્યાંક થતું જ હશે, રાઈટ? બિઝનેસમાં પણ થઈ રહ્યા છે. તો આ બધા પર અવાજ શા માટે મેહુલ બોગરાનો હજી નથી આવ્યો આ બાજુમાં? દેખો, સિસ્ટમની અંદર એવી કોઈ ફિલ્ડ જ નથી જ્યાં ભ્રષ્ટાચાર નથી, જ્યાં બેમાની નથી, જ્યાં પ્રામાણિકતા નથી. કહેવાય ને કે આપણે આ બધું ભૂલી ગયા છે ને એનું જ આ મુખ્ય જડ છે. એ આપણે શું ભૂલી ગયા છે કે આપણે નાના હતા ત્યારે આપણને માતા પિતા શીખવાડતા કે જો બેટા માના ખૂટા સમ ના ખવાય, ખોટું ના કરાય, પાપ લાગે, પાપ પુણ્ય આ બધું આપણે ભૂલી ચૂક્યા છીએ. આપણી માટે પૈસા આવે એટલે પુણ્ય થઈ ગયું, રાઈટ? આ કન્સેપ્ટ આપણને મગજમાં બેસી ગયો છે. કોઈ સત્ય બોલતું નથી, ગીતા ઉપર હાથ મૂકીને બધા ખોટા સોગંદો ખાય છે, મા બાપના ખોટા સોગંદો ખાય છે. એનાથી કોઈને કોઈ ફરક પડતો નથી. બધાને ખબર જ છે કે સોગંદ ખાવાથી કોણ મરી જવાનું છે, રાઈટ? તો જ્યાં પ્રામાણિકતા અને સત્ય નિષ્ઠતા હતી ને અને કરુણતા એ આપણામાંથી ઓસરી ગઈ છે. અને એના જ પરિણામો છે કે હરેક ફિલ્ડની અંદર એ બેઈમાની છે. હવે પર્ટિક્યુલરલી પોલીસ ડિપાર્ટમેન્ટ શું કરવા, તો એનું મુખ્ય કારણ બે છે. એક કે લો એન્ફોર્સમેન્ટ ઓથોરિટી છે. કોણ છે? પોલીસ ડિપાર્ટમેન્ટ, જેના હાથમાં કાયદો વ્યવસ્થા છે. કોઈ પણ વ્યક્તિને સુધારવાની, સીધા કરવાની સત્તા જો કોઈ પાસે અને ક્ષમતા હોય ને તો માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે છે. જો પોલીસ ચાહે તો આ જેટલી વસ્તુઓ જતી રહી છે ને, શું બેઈમાની, ચોર, આ જેટલા વધી ગયા છે, જે આપણામાં પ્રમાણિકતા હતી એ ઓસરી ગઈ ને, એને એસ્ટાબ્લિશ કરવા વાળી કોઈ જો ઓથોરિટી હોય ને તો એક જ છે, એ છે પોલીસ ડિપાર્ટમેન્ટ. એનામાં એક ક્ષમતા છે. પણ હવે જ્યારે આપણે પ્રમાણિકતાની આશા લઈને કોઈ ડિપાર્ટમેન્ટ પાસે જઈએ, એ જ બેઈમાન અને ચોર નીકળે તો, રાઈટ? આપણી પાસે કોઈ ઓપ્શન જ ના હોય ને. હવે ક્યાં જવું? તો એટલા માટે મારો અગેન વોઇસ પોલીસ સામે વધારે હોય. સેકન્ડ ઓપ્શન એ છે કે હું લો એન્ફોર્સમેન્ટ સાથે જોડાયેલો છું, વકીલાત સાથે, તો મારી ડીલિંગ એ પોલીસ સાથે વધારે હોય. અને અગેન ગુજરાતમાં આ તો હું મારી હોશિયારી મારું છું એવું કંઈ જ નથી. અહીંયા એવા કયા વ્યક્તિઓ છે જે પોલીસ પ્રશાસન સામે બોલી શકે? તમે આંગળી ઉપર મને ગણાવો, ચાલો, મેહુલ બોગરા સિવાય. અત્યારે મેહુલ બોગરાને જોઈને 5-7 લોકો આવ્યા છે, બોલતા હોય, પણ અગેન એ બેકગ્રાઉન્ડમાં હજુ ચાલુ કરતા હશે અથવા એટલા ખુલીને ના બોલી શકે. કારણ કે રીઝન એવું છે કે પોલીસ ઇઝ એન પાવરફુલ ઓથોરિટી બાય મની એન્ડ બાય નોલેજ ઓફ પાવર, બંને સાઈડથી. એની પાસે પાવર છે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનો, ખોટો કેસ દાખલ કરવાનો, એને ટોર્ચર કરવાનો, રિમાન્ડ કરવાનો, આ બધો પાવર પોલીસ પાસે છે. એટલે કોઈ પણ વ્યક્તિ હિંમત ના કરી શકે પોલીસ પ્રશાસન સામે બોલવાનું. તો જ્યારે ફિલ્ડ ઓફ પ્રેક્ટિસમાં હું આવ્યો, વકીલાત શરૂ કરી, ત્યારે મને એ રિયલાઇઝ થયું કે નહીં, જે મેઇન પ્રશાસન છે ને એને સુધારવાની જરૂર છે. એ છે કાયદો વ્યવસ્થાને સબઓર્ડિનેટ ડાયરેક્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ, રાઈટ? અને રહી વાત અન્ય ડિપાર્ટમેન્ટની ચોરી, કે ભાઈ મહેસૂલ ખાતામાં થતી હોય, કે આરોગ્ય વિભાગમાં થતી હોય, શિક્ષણ વિભાગમાં થતી હોય, તો એની માટે તો એસીબી છે જ, એન્ટી કરપ્શન બ્યુરો. એ કોનું છે? પોલીસ ડિપાર્ટમેન્ટ. તો કોરની અંદર હું પોલીસ ડિપાર્ટમેન્ટને સુધારું, પોલીસ ડિપાર્ટમેન્ટ અન્ય ડિપાર્ટમેન્ટને સુધારે.
રાઈટ. તો આ રીતે આપણી મેન્ટાલિટી છે. અગેન સુધારવું તો મારે બધું છે. મારી અંગત ઈચ્છા તમને કહું છું કે મને એવી અંગત ઈચ્છા 100% છે કે શિક્ષણ, આરોગ્ય, લો એન્ફોર્સમેન્ટ એજન્સી આ તમામ એકસાથે સુધરે. પણ એકલો વ્યક્તિ છે ને એ બધી જગ્યાએ તો ના જ પહોંચી શકે. આ 100%ની વાત છે. એટલે અન્ય ડિપાર્ટમેન્ટ છે એને ઘણા લોકો ખાસ હેન્ડલ કરી રહ્યા છે. એટલે મારું ફોકસ અત્યારે એક ડિપાર્ટમેન્ટ છે. એ ડિપાર્ટમેન્ટથી આપણે આગળ વધશું એવું જરૂરી નથી, પણ કેવું છે કે સિસ્ટમ આખી તમારે ચેન્જ કરવી હોય ને પેલા રૂટ ઉપર જ જવું તો પડે. રૂટ ઉપર જવું પડે. મૂળ ઉપર તો તમારે જવું જ પડે. હાલ મૂળ ઉપર છીએ. મૂળ ઉપર પછી વટવૃક્ષ જે આખું બેમાનીનું છે ને એ હેઠું પછાડશું એની ખાતરી અને આપે એ થઈ જશે, એ ડેફિનેટલી થશે. પોલીસ તમને કઈ રીતે જુએ છે? કેવું હોય કે આપણે બંને વાત કરતા હોય, હું તમારો વિરોધ કરતો હોય તો તમારો એક સમયે નજરિયો મને જોવાનો બદલી જાય. રાઈટ. પોલીસ કઈ રીતે તમને જુએ છે? હું જનરલ વાત કરું છું, પોલીસની, કોઈ વ્યક્તિની. રાઈટ. જે ચોરો છે હા એટલે કે કરપ્ટ પોલીસ ઓફિસર જેને કહી હા શકાય, હા. એ કરપ્ટ પોલીસ ઓફિસર માટે હું એમનો શત્રુ છું. ઓકે. ફોર એક્ઝામ્પલ એન્ટી પોલીસ, આ ટેગ મને જનરલી આપવામાં આવે. અને જે ઈમાનદાર પોલીસ કર્મચારીઓ છે ને એની માટે હું એનો અવાજ છું. આ ઇન્ફોર્મેશન જે પોલીસ ડિપાર્ટમેન્ટની મને આપે કે અહીંયા આ ભ્રષ્ટાચાર ચાલે, અહીંયા એટલો વ્યવહાર લેવાય છે, અહીંયા આ ડાયરી સિસ્ટમ ચાલે છે, એ કોણ આપે મને? પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી જ મને મળે. કોણ આપે? ઈમાનદાર પોલીસ કર્મચારીઓ જે સિસ્ટમથી ત્રસ્ત થઈ ગયા છે, જે ઈમાનદારીથી કામ કરે તો એને ટ્રાન્સફર મળી જાય, જે ઈમાનદારીથી કામ કરે તો એમને ડ્યુટી ઉપર ના લેવામાં આવે અથવા આદિવાસી વિસ્તારમાં પોસ્ટિંગ આપી દેવામાં આવે. તો એ લોકો માટે હું છે ને એમનો અવાજ છું. એ લોકો મારી સુધી ઇન્ફોર્મેશન પહોંચાડે અને પછી જ આપણે આ ભ્રષ્ટાચારીઓને સીધા કરીએ છીએ. તો બે એંગલ છે પોલીસ કર્મચારીઓ. જેને ઈમાનદારીથી જ કામ કરવું છે એની માટે હું સારો છું, અને જેને બેમાનીથી કામ કરવું છે એની માટે હું પોલીસ વિરોધી છું. પોલીસ તો ચલો એનું કામ કરે છે. પોલીસની અંદર પણ બે લોકો છે ને એક એવો વર્ગ પણ છે પોલીસની અંદર કે એક સારા પણ નથી અને ખરાબ પણ નથી. હું જસ્ટ ગવર્મેન્ટ જોબ કરું છું તો હું મારું સેલરી લઈશ. આ પણ એક ડિપાર્ટમેન્ટ, આ પણ એક વર્ગ પોલીસની અંદર છે. પોલીસને આપણે સાઈડ કરીએ તો પોલીસની સામે અવાજ ઉઠાવવાવાળા એટલે કે આપણે જ્યારે પોલીસની સામે ઉઠાવીએ છીએ, નો ડાઉટ આપણે ઘણા એવા પ્રયત્નો કરતા હોઈએ કે આપણે કાયદાનું પાલન કરીએ, પણ ક્યાંક ને ક્યાંક કાયદો તૂટતો પણ હોય. જેમ કે પોલીસના હમણાં પ્રશંસનીય વાત કરું તો જે સિગ્નલ વાળો સુરત માટે જે એમાં પણ વરાછા માટે જે કાયદો લાવ્યો બેમિસાલ છે. હેલ્મેટ વાળું જે લોકોને લાગતું હતું કે ભાઈ નહીં શોર્ટ, અને ઘણી વખત આવા કાયદા આવ્યા પણ છે. હેલ્મેટ પહેરવું કમ્પલસરી કર્યું તો એ પણ ફાયદાકારક છે. આમાં આ બંને ટ્રાફિક માટે જે આ પોલીસ તરફથી કાયદાઓ આપવામાં આવ્યા છે, આઈ ડોન્ટ નો ધ પોલીસ ઓર એની સ્પેસિફિક ડિપાર્ટમેન્ટ, બટ આને તમે સમાજની વ્યવસ્થાને કઈ રીતે જુઓ છો કે ભાઈ આ બે કાયદા છે કઈ રીતે? કારણ કે ઘણા લોકો આનો વિરોધ પણ કર્યો છે. This is a penny matter. Signal, helmet, it's a penny matter. For example, traffic related. એની માટે કોઈ મહાન પેલી વસ્તુઓ નથી, અને એવું પણ નથી કે પોલીસ કોઈ મહાન કામ કરતી નથી. કારણ કે જ્યારે મને એવું થાય ને કે સિસ્ટમ મસાલા બહુ જોર છે, ત્યારે હું આંખ બંધ કરીને માત્ર એક સીન યાદ કરું છું. એ 26/11 નો આતંકવાદી હુમલો, જ્યારે તુકારામ ઓમ્બલે હેડ કોન્સ્ટેબલ, જે નહીં હાથમાં ખાલી લાકડી હતી, એ વ્યક્તિ જ્યારે કસાબની ગાડી ઊભી રાખે ને ત્યારે કસાબની ગાડીનો દરવાજો ખોલી અને કસાબની હાથમાં જે AK-47 હોય એને બંને હાથે પકડી લે છે. એ કસાબ એ રિવોલ્વરથી AK-47 થી ફાયરિંગ કરે છે, એના સીનાની આરપાર ગોળીઓ નીકળી જાય ને તોય એ ગન નથી છોડતા, AK-47 છોડતા નથી અને વીર ગતિ પામે છે. તો જ્યાં સુધી આવા તુકારામ ઓમ્બલે જેવા પોલીસ કર્મચારીઓ છે ને ત્યાં સુધી આપણા દિલમાં એવું થાય કે નહીં, આપણે સુકૂનથી ઓફિસ પર બેઠા છીએ, સુકૂનથી ઘરની અંદર બેઠા છીએ. તો એવા વીર જવાનો પણ છે કે જે દેશ માટે શહાદત હોરી લે. દેખાય છે કે સામે મોત છે, રાઈટ, અને ન્યા હું જાઉં એટલે મોતના મોઢામાં હાથ નાખવા જેવી વાત છે, એમ છતાંય જાય છે અને જીવતો પકડે છે. ધેટ ઇઝ મેટર, કે જીવતો પકડે છે. તો એ પકડી અને ત્યાં એવું નહોતું કે મોટા ધુરંધર પોલીસ ઓફિસરો નહોતા, એ તો બિચારા હેડ કોન્સ્ટેબલ હતા. તે ACP, DCP, PI લેવલના હથિયારધારી પોલીસ કર્મચારીઓ સાથે હતા, પણ એમની કોઈ હિંમત નહોતી કે એ ગાડી પાસે જઈ શકે. એ તુકારામ ઓમ્બલે હિંમત કરી, એ સાહસ બતાવ્યું અને કસાબને રંગે હાથે પકડ્યો. તો આવા જ્યારે પોલીસ કર્મચારીઓ છે ને ત્યારે આપણને સુકૂન ફીલ થાય કે નહીં, આપણે સેફ છીએ, આપણે સુરક્ષિત છીએ. પણ જ્યારે આવું કંઈક આપણે જોઈએ ને કે હમણાં રિસન્ટ સિનારીઓમાં આજના જે કેસની અંદર કે ભાઈ પોલીસ કર્મચારીઓ પૈસા લઈને મોલેસ્ટેશનની ફરિયાદ નથી લેતા, છેડતીની ફરિયાદ નથી લેતા, અથવા કોર્પોરેટરનો ભાઈ છે એટલે છેડતીની ફરિયાદ નથી લેતા, ત્યારે આપણને એમ થાય કે આપણે કઈ સિસ્ટમની અંદર જીવી રહ્યા છીએ. હેલ્મેટ છે, સિગ્નલ છે,
ઇટ્સ એન પેની મેટર. એનાથી કોઈ ના તો પોલીસ ડિપાર્ટમેન્ટને એવોર્ડ મળી જાય કે ના એને કંઈ આપણે ડાઉનગ્રેડ બતાવી શકીએ, પરંતુ જે રિયલિસ્ટિક કામ છે ને એ છે જસ્ટિસ આપવો, રાઈટ? કોઈ પણ વ્યક્તિની અંદર ન્યાય આપવો. અને હું પહેલેથી આમાં માનું છું, જો બેંકોનું નેશનલાઇઝેશન થાય, બેંકોમાં રૂપિયા છે તો રાષ્ટ્રીયકરણ થયું ને, કારણ કે સરકારને ફાયદો છે. ડેફિનેટલી. તો જસ્ટિસ સિસ્ટમ એની સાથે કોણ આવે તો કે પોલીસ, વકીલ, હેલ્થ એટલે ડોક્ટર, શિક્ષણ એટલે કે ટીચર. તો આ લોકોનું નેશનલાઇઝેશન કેમ ના થાય? હું અગેન આની વિરુદ્ધમાં છું કે વકીલનું પ્રોફેશન એ ક્યારેય પ્રાઇવેટ હોવું જોઈએ નહીં. એ સરકાર હસ્તક જ હોવું જોઈએ. સરકાર જ પગાર આપે મેહુલ બોગરાને 1.5 લાખ 2.5 લાખ જે બી સિનારીઓમાં આવતો હોય. અને મારું કામ છે કોઈ પણ વ્યક્તિને ન્યાય આપવા માટે મફતમાં લડવું. તો આ દેશનો જે પણ ગરીબ વ્યક્તિ છે એને પણ ન્યાય મળશે, અમીર હશે એને પણ ન્યાય મળશે. હાલ સિનારીઓ એવો છે કે જો રામજેઠ મલાણી જેવો વકીલ હોય, કરોડ રૂપિયા ફી ચૂકવો તો તમે બલાત્કારના કેસમાં બહાર નીકળી જાઓ. અને જો કોઈ વ્યક્તિની ઉપર ખાલી આરોપ છે બલાત્કારનો, હકીકતમાં તો એ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા, તો એ વ્યક્તિની પાસે પૈસા નથી સારો વકીલ રાખવાનો, તો એ 1.5, 2, 3 વર્ષે જેલમાં પણ રહેવાનો છે. તો આ જસ્ટિસ ના કહેવાય, આ ઇક્વાલિટી ઓફ લો ના કહેવાય. હરેક વ્યક્તિને કાયદાની સમાનતા મળે છે તો આપણે કઈ રીતે કહી શકીએ કાયદાની સમાનતા છે? તો આ વસ્તુઓ આ રાષ્ટ્રની અંદર થવી જોઈએ. અને આની માટે હરેક વ્યક્તિએ આગળ આવવું પડે, લોકોને સમજવું પડશે કે આ આપણે યાર ખોટું થઈ રહ્યું છે. આપણને તો જસ્ટિસ મળતો જ નથી. આપણને જસ્ટિસના નામે શું મળે તો કે કોર્ટમાં જાય તો તારીખ મળે કે આવતા મહિને પાછા આવજો. 3-3, 4-4 વર્ષો પેની જેવા કેસો ચાલે. તો આમાં લોકો જ્યારે સમજતા થશે, લોકો ઈમાનદાર લોકોને ચૂંટતા હશે, આ અગેન મુદ્દો ન્યા જ આવશે કે સિસ્ટમની અંદર જ્યારે ઈમાનદાર લોકો હશે ત્યારે એ આવું વિચારી શકશે કે આ બધી વસ્તુઓ સરકારી હોવી જોઈએ, તો કોઈ પણ વ્યક્તિને ન્યાય મળે. અગેન પોલીસ દળની વાત કરીએ તો તમારો જે પ્રશ્ન હતો કે ભાઈ હેલ્મેટ આ તે, અને પોલીસ અમુક એવા છે કે એને કઈ લેવા દેવા નથી સારું કામ કરવું કે ખરાબ કામ કરવું. પોલીસને લેવા દેવા એટલા માટે નથી કે તમે સુરત શહેરની વાત કરીએ ને આપણે, તો સુરત શહેરની અંદર અંદાજિત 6000 પોલીસ કર્મચારી છે. સુરત શહેરની વસ્તી છે 70 લાખ. ડિવાઈડ કરીએ તો પોલીસ કર્મચારીઓ છે જ નહીં એવું કહી શકાય, નહિવત છે. 60,000 પોલીસ કર્મચારીઓ હોય ત્યારે સુરત શહેર છે ને એનો લો એન્ફોર્સમેન્ટ યોગ્ય થાય. પછી કે પોલીસની 24 કલાકની ડ્યુટી છે, ક્યાં જરૂર છે 8-8 કલાક રાખો ને. તમે હોમ ડિપાર્ટમેન્ટ થોડુંક તો બર્ડન લે, 60,000 પોલીસ કર્મચારીઓ કરી દે હરેક સિટીની અંદર જ્યાં જરૂર છે, તો આરામથી જસ્ટિસ સિસ્ટમ છે એ ચાલે. સુરત શહેરની અંદર 25 જજ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર 26 જજ છે, તો કઈ રીતે ચાલે? ઓછામાં ઓછા 200 થી 250 જજ હોવા જોઈએ આટલા મોટા સિટીની અંદર. તો કોઈ પણ વ્યક્તિને સમયસર ન્યાય મળે, તો કોઈ પણ વ્યક્તિ છે એ એવા માહોલમાં રહી શકે કે નહીં અહીંયા અમારી સમૃદ્ધિ છે, અહીંયા અમારી સેવા થાય છે અને અહીંયા અમારી સુખાકારી જળવાય છે. તો આ બધો માહોલ બનાવવાવાળા લોકો નથી સિસ્ટમની અંદર નથી. બટ આ એક પ્રોબ્લેમ છે, જે સિસ્ટમની અંદર લોકો નથી. સોલ્યુશન શું છે આ પ્રોબ્લેમ વિશે તો આપણે બધા જાણીએ છીએ, અને કદાચ જે કોઈ પણ જાગૃત નાગરિક છે એને પણ આ બધી વાતોની ખબર જ હશે કે આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, પણ થતું નથી. વેર ઇઝ ધ સોલ્યુશન? કેમ નથી થતું? અને એવું કરવું હોય તો લોકોએ જાગૃત થઈને શું કરવું જોઈએ? એક તો છે ઈમાનદાર બનીને વોટિંગ કરવું જોઈએ, પણ એ પણ આપણા હાથમાં નથી. સામાન્ય માણસ એવી રીતે એક્સક્યુઝ આપે છે ને કે ભાઈ વોટની અંદર પોલિટિક્સ છે, તો ક્યારેક એવું કહે છે કે ભાઈ ઈવીએમ મશીનથી લોકો સાચા નથી ચૂંટાતા, એ ફ્રોડ છે. તો એ તો આપણે બદલી નથી શકવાના. તો સોલ્યુશન શું છે? ઈવીએમ મશીન તો ઠીક છે, લોકો જ ફ્રોડ છે એવું કહી શકાય અત્યારે, કે જે અમુક લોકો આવી વાતો કરે છે કે ઈવીએમ ફ્રોડ છે, પણ એમાં કદાચ ફ્રોડ બીજી જગ્યાએ થતો. તકલીફ અહીંયા એ પડે છે કે આપણી ગુજરાતીની કહેવત છે કે આપણી હેઠે પાણી આવે ત્યારે જ આપણને ટાઢું લાગે. તો સેમ કન્સેપ્ટમાં આજનું જ એક એક્ઝામ્પલ છે કે રાજકોટથી એક ભાઈ મારી પાસે આવ્યા હતા, જેની સાથે 3-4 કેસો થઈ ગયા હતા, એમાં વકીલ પણ જવાબદાર હતો, રાઈટ? તો એ મને કહેતા હતા કે આ બધી સિસ્ટમમાં હું આવ્યો ને ત્યારે મને ખબર પડી કે આ સિસ્ટમ તો જોર છે. પેલા તો હું રૂટીન મારી લાઈફ જીવતો હતો, અહીંયા હું બહુ ફર્સ્ટ ક્લાસ જીવતો હતો, હવે હેરાન પરેશાન થઈ ગયો છું. 2-3 કેસ થઈ ગયા મારી ઉપર, અને બધા ખોટા કેસો. તો ત્યારે મારે એમને એ જ કહેવાનું હતું કે હરેક વ્યક્તિ એ સિનારીઓથી જ આજકાલ જીવન જીવે છે. શું જીવન જીવે? તો કે સવારે ઉઠવાનું. સુરત એ ડાયમંડ માટે અને ટેક્સટાઇલ માટે જાણીતું છે, તો એ સવારે પોતપોતાના ધંધે વયા જશે, રાત્રે 8-8:30 વાગે પાછા આવશે. જે બી એને 500, 1000, 2000, 5000 કમાવાના હશે કમાઈ લેશે, આવશે બૈડી છોકરા સાથે થોડી ઘણી જે કાંઈ એમનું રૂટીન વર્ક હશે એ પતાવીને પાછા સૂઈ જશે.
પાછા સવારે ઉઠીને કામે જશે ને રાત્રે પાછા આવી આવી જશે. જશે. આ રૂટીન વર્કમાંથી વ્યક્તિ બહાર આવતો નથી. ક્યારેય એ વિચારતો નથી કે રાષ્ટ્ર માટે શું જરૂરી છે શું નથી. આપણા ઘરની બહાર કોઈ એક ગરીબ વ્યક્તિ છે ભાઈ જે ભૂખ્યો સૂતો છે. આપણા ઘરની બહાર એક ગરીબ વ્યક્તિનો એક બાળક છે જેને પહેરવા કપડાં નથી, એને શિક્ષણ નથી મળતું. બ્રિજની નીચે 10 છોકરાઓ એવા સૂતા છે જેને પાસે શિક્ષણ મેળવવાના કોઈ સોર્સિસ નથી. આવું કોઈ પણ વ્યક્તિ વિચારતો નથી. જ્યારે આ વિચાર આવતો થઈ ગયો ત્યારે એ વોટિંગ યોગ્ય કરતા થઈ જશે. આઈ એમ અગેન્સ્ટ વોટિંગ સિસ્ટમની હું અગેન્સ્ટમાં છું. રીઝન એ છે કે જે તે સમયે આપણો દેશ આઝાદ થયો 1951માં ઇલેક્શન થયું ત્યારે બધા લોકો ઇલિટરેટ હતા. સાક્ષરતા એટલી નહોતી, શિક્ષણ લીધેલું નહોતું, એટલે એક સિમ્બોલ આપવામાં આવ્યો હતો કે હરેક વ્યક્તિના સિમ્બોલના આધારે ચૂંટણી કરવી. પણ એને એક સિસ્ટમ બનાવી દેવામાં આવી ત્યારબાદ કે અને અત્યારે સિનારીઓ એવો છે કે સિમ્બોલની અંડરમાં ગધેડાને ઊભા રાખો તો એ જીતી જાય. કોઈ પણ વ્યક્તિ છે એને એ ના ખબર હોય કે મારા વિસ્તારનો કોર્પોરેટર કોણ છે, ધારાસભ્ય કોણ છે, MP કોણ છે, એમ છતાં એ વોટ નાખીને આવે છે અને જીતાડે છે. ધેટ મીન્સ શું એનો મતલબ છે? EVM ફ્રોડ નથી, લોકોમાં કોઈ ના કોઈ જગ્યાએ ફ્રોડ છે. તો એ વાંચો કે કયો વ્યક્તિ ઉભો છે, તમે ઓળખતા નથી ને વોટ નાખો છો. શું સિસ્ટમ છે? નોટાનો ઓપ્શન છે, નાખી દો. નથી ઓળખતા આ વ્યક્તિ કામ જ નથી કર્યા, 4 માંથી એકય ચોર જ છે, આપી દો નોટ. પણ લોકો જાગૃત નથી. અને કેમ્પેઇન જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે કેમ્પેઇન એ રીતે જ કરવામાં આવે છે કે XYZ, મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવું, બટ XYZ પાર્ટીનું આ ચિહ્ન જોઈને બટન દબાવો. નામ જોઈને આવા બહુ બધા કેમ્પેઇન આપણે સાંભળ્યા છે, જે રેલી આવે છે, જે ડીજે લઈને સાઉન્ડ લઈને આવે છે કે આ ચિહ્નની સામે બટન દબાવો. અને ભોળી જનતા છે એને ખાલી એટલી બાબતે જ ઉશ્કેરવામાં આવે છે કે ભાઈ તમે વોટિંગ કરવા જાઓ. પણ વોટિંગ કરવા જાઓ ત્યાં કોઈક એક ચિહ્નથી એ પ્રભાવિત થઈ ગયા હોય છે. તો ત્યાંથી જ આખી સિસ્ટમની શરૂઆત થાય છે. ત્યાં સિસ્ટમ આપણા હાથે જ એક બટનથી સિસ્ટમ આપણે બંધ કરી દઈએ છીએ. રાઈટ. મને અહીંયા છે ને એક નાયક મૂવી છે, અનિલ કપૂરની, તમને ખ્યાલ હોય તો એમાં એક દિવસ માટેના CM બને છે. જસ્ટ હું મારી ફેન્ટાસી જો ઓપન કરવા માંગુ વિથ યુ, જો તમને એક દિવસ માટે ગુજરાતના હોમ મિનિસ્ટર બનાવ્યા હોય, ફેન્ટાસીની વાત છે, આપણે એવું નથી કે ભાઈ આ કરી દેવું, શું શું તમે બદલાવ કરવા ઈચ્છો છો? એટલે હોમ મિનિસ્ટર તરીકે તો જો હું કહું અગેન, મને જે ગુજરાતમાં બદલાવ જોઈએ છે કોઈ પદને છોડીને હું તમને કહું છું. હા, ડેફિનેટલી. કે પેલું તો હું કામ કરું જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં પેલું સેકન્ડ કોલમ આવે ને, જ્ઞાતિ, કે ભાઈ ભરવાડ, આહિર, પટેલ, આ તે ફલાણા ઢીમચા, એ જ્ઞાતિ કોલમ કાઢી દઈ. જ્ઞાતિ પૂછવી ઇઝ એન ઓફેન્સ, એ ગુનો હોવો જોઈએ. હરેક આ દેશનો વ્યક્તિ એ ભારતીય છે. જ્ઞાતિ એ માત્ર ને માત્ર વોટ તમારી પાસેથી ખંખેરવા માટેનો એક જરિયો છે, કાસ્ટિઝમ ફેલાવવા માટેનો એક જરિયો છે, લોકોને બાંટવાનો એક જરિયો છે. જ્ઞાતિવાદ ક્યારેય હોવો જોઈએ નહીં. એ કોલમ જ નીકળી જાય તો એ મેટર અત્યારે ડિસ્પોઝ થઈ જાય, પૂરી થઈ જાય. ડેફિનેટલી. સેકન્ડ કામ જે હું કરું કે મેં જે હમણાં કીધું કે આરોગ્ય, શિક્ષણ, જસ્ટિસ સિસ્ટમ, પોલીસ અને વકીલો, આ બધાનું નેશનલાઇઝેશન થઈ જવું જોઈએ. હરેક વ્યક્તિ છે એ સિસ્ટમની અંદર પોતાનો યોગ્ય અવાજ ઉપાડી શકે એની માટે આ બધી ફિલ્ડો સરકારી જ હોવી જોઈએ. અત્યારે સરકારી એટલા માટે નથી થતી કે સ્કૂલોની અંદરથી 20% કમિશનો મળે છે, રાઈટ? તો એટલા માટે નથી થતી. ત્રીજી સિસ્ટમ જે હું એસ્ટાબ્લિશ કરું છે, ઘણા પોલીસ કર્મચારીઓ એવું ઘણી વાર મને એક્યુઝેશન લગાડે તમે પોલીસ માટે તો કઈ વિચારતા નથી. અલા ભાઈ, એ પાવર જ મારી પાસે નથી. વકીલોને, હું વકીલ છું, તો હું કઈ રીતે તમને પ્રમોશન, ડિસમિઝલ, તમારો પગાર વધારો, તમારું રિફોર્મ, આ બધું હું કઈ રીતે કરી શકું? પણ જો હું હોઉં તો હું શું કરું? તો પહેલો નિયમ આવે 100 કિલો ઉપર વજન જાય ને તો ઘરે બેસવાનું, ડિસમિઝલ. તમારો વજન 100 કિલો નીચે પહેલા લાવવાનો પોલીસ કર્મચારી તરીકે. તમે જો ફિટ નથી તો તમને પોલીસ તરીકે નોકરી કરવાનો કોઈ અધિકાર નથી. સેકન્ડ નિયમ એ હોવો જોઈએ કે કોઈ પણ પોલીસ કર્મચારી 8 કલાકથી વધારે ડ્યુટી કરવો જોઈએ નહીં. પોલીસ બળ જ એટલું હોવું જોઈએ. મેં કીધું ને કે સુરતની અંદર 60,000 પોલીસ કર્મચારીઓ જોઈએ, રિક્વાયરમેન્ટ છે. તો 8 કલાકની ડ્યુટી હશે એટલે એને કામનું ફ્રસ્ટ્રેશન જ નહીં હોય. એટલે એ કોઈ પણ વ્યક્તિ સાથે તોછડાઈથી ક્યારેય વાત જ નથી કરવાનો. પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર કોઈ પણ વ્યક્તિ જાય એટલે ઓફિશિયલ વર્ડ સર અને મેડમ હોવા જોઈએ. કોઈ પણ સામાન્ય ગરીબ આવે તોય ભલે અને મોટામાં મોટો તરમખા આવે તોય ભલે એને સર કયો અને મેડમ કયો. કારણ કે જ્યાં સુધી એ આરોપી હોય, ગુનેગાર સાબિત ના થાય ત્યાં સુધી ગાળ દેવાનો અધિકાર તો કોઈને છે જ નહીં, રાઈટ? અને કોર્ટે તો સાબિત કર્યો નથી તો તમે ગાળો દઈને શું કરવા બોલાવો છો, રાઈટ? તો ઓફિશિયલ વર્ડ હોવા જોઈએ છે સર અને મેડમ, ચાહે કોઈ પણ હોય, રાઈટ? તો આવા બધા જ્યારે રિફોર્મ આવે, અગેન થર્ડ પોઈન્ટ, પોલીસ કર્મચારીનો એ ચાહે કોઈ પણ એનો રેન્ક હોય, એનો મિનિમમ સેલેરી 1.5 લાખ થી 2 લાખ રૂપિયા હોવી જોઈએ.
ભ્રષ્ટાચારને મોટામાં મોટું પ્રોત્સાહિત આપતું કોઈ પણ એક માધ્યમ હોય ને એ છે કે ઓછો પગાર. હા, એને ત્યાંથી એમની રિક્વાયરમેન્ટ પૂરી નથી થવાની તો ઓફકોર્સ આપણે બહારથી રિક્વાયરમેન્ટ પૂરી કરવાના પ્રયત્નો કરવાના છે લોકો. એમનો ઓછામાં ઓછો પગાર જે દિવસે 1.5 થી 2 લાખ રૂપિયા હશે, રાઈટ, ત્યારે એમને કોઈ ભ્રષ્ટાચાર નહીં, એને પછી 500, 1000, 2000 કોઈ મોઢું નાખવાનો અવરો નથી. તો આ બધી જ્યારે સિસ્ટમ એસ્ટાબ્લિશ થાય, અને પોલીસ સ્ટેશનના અત્યારે સ્ટ્રક્ચર જુઓ તમે કે કયા સ્ટ્રક્ચરમાં, તો કે ભાઈ ઓલા પતરાના ડોમ આવે ને એ ગોઠવીને પોલીસ સ્ટેશન બનાવી દીધું, ચોકી બનાવી દીધી છે. એમાં પાણી ભરાય ને એમાં કચરો થાય ને એમાં આગે લાગે ને બધા રેકોર્ડ ખરાબ થઈ જાય. અને સિસ્ટમ જોવો તો આદિ અનાદિકાળ પહેલાના કોમ્પ્યુટરો છે. કોઈ વ્યક્તિ ફરિયાદ નોંધવા જાય 12 વાગ્યા બેઠો હોય ને તો 6 વાગ્યાની ફરિયાદ ટાઈપ થઈ રહી, ઓલો ન્યા કંટાળી જાય, ફરિયાદ નોંધવામાં કંટાળી જાય, પછી આગળ લડવાની વાત તો અલગ છે. તો ડિજિટલ યુગની અંદર પોલીસ સ્ટેશનો એ પ્રમાણે ડિજિટલ બનાવવા પડે. પાંચમું છઠ્ઠું એ કામ હું કરું કે ફિમેલ અને મેલ પોલીસ ઓફિસર અલગ હોવા જોઈએ. કોઈ પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં, કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર ફિમેલ માટે એક અલગ સેક્શન હોવો જોઈએ. એમાં તમામ આવી ગયું, એનું ટોયલેટ, એની રહેણી કહેણી, એને રહેવાનું, એની ડ્રેસિંગ, ચેન્જ રૂમ, એ બધું મહિલાઓ માટે અલગ હોવું જોઈએ. જે મહિલા ઓફેન્ડર છે એને ટ્રીટ હંમેશા મહિલા પોલીસ જ કરશે. જો આવા બધા રિફોર્મ્સ આવે, એને એક અલગથી ટ્રેનિંગ આપવી પડશે રિફોર્મ માટેની, કે જાહેર જનતાની સેવા શું કહેવાય. હાલ પોલીસ કર્મચારીઓ ભૂલી ગયા છે કે જાહેર જનતાની સેવા શું કહેવાય. ખાખી પહેરી અને જે સેવાના નામે આવે ને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાય ને, 1 વર્ષ પછી જાહેર જનતાને જ ગાળો દેતો હોય. તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને જાઓ કે સાહેબ મારી યારે 2 લાખ, 3 લાખ, 4 લાખનું ફ્રોડ થઈ ગયું છે, તને કોણે દોઢ કર્યો હતો, મેં તને કીધું તું પૈસા દેવા જા, આવું કહેવામાં આવે. એક તો પેલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો છે, એની માટે 5 લાખની મૂડી જીવનની છે એ જતી રહી છે, તો એને ઉપરથી એવી સલાહ આપો કે ભાઈ મને પૂછીને પૈસા દેવા ગયો તો, એને સમાધાન આપવું પડે. ઠીક છે તમને પૂછીને નહોતો ગયો, પણ એને કંઈક થયું છે તો એટલીસ્ટ સોલ્વ થાય એવા પ્રયત્ન તો કરો. સાંત્વના નથી આપવામાં આવતું, એના ઉપર સીધું આક્ષેપ આપી દેવામાં આવે છે કે તમે કર્યું. આ પેલા જેવું છે કે તમે શરીર લઈને બહાર જાઓ તો કોઈક મર્ડર કરી નાખે, ઘરની અંદર બેસો, સમજ્યા? તો એવું ના હોવું જોઈએ. તમારું કામ જ એ છે કે કોઈ પણ વ્યક્તિ આરે કઈ ક્રાઇમ બન્યો છે તો એનું સોલ્યુશન લાવવાનું. તમે એને સલાહ ના આપી શકો. ઘણી જગ્યાએ તમે ખુદ પોલીસના ટેગ લાઈનમાં જ લખ્યું હોય કે ચોરોથી સાવધાન, મોબાઈલ ચોરોથી સાવધાન, સ્લેન ચોરોથી સાવધાન. એટલે ભાઈ ચોરોને પકડવાનું તમારું કામ છે, ચોરોને પકડીને અંદર નાખ દો, તો પછી ક્યાં બોર્ડ મારવાની આવશ્યકતા જ છે. ડેફિનેટલી, રાઈટ. તો ઘણા બધા રિફોર્મની જરૂર છે. પણ આ રિફોર્મ થતા કેમ નથી, આ તમે જાણો છો. આવી રીતે આઈ નો કે ઘણા બધા લોકોએ જેને LLB કરેલું છે, LLM કરેલું છે, એ લોકો પણ આવું ઘણું બધું જાણતા છે અને પોતાના વિચારો પણ હશે. પણ જે વ્યક્તિઓ જાણે છે, તો હું એવું નથી માનતો કે જે લોકો સિસ્ટમમાં છે એ આ વસ્તુ પણ નહીં જાણતા હોય. તો શું અટકે છે? કરવું નથી, દાનત નથી, એવા નૈતિક મૂલ્યો નથી કે પ્રજા માટે અને પ્રજાની સુખાકારી માટે કંઈક કરીએ. કારણ કે જો આ બધી વસ્તુ થઈ જાય, આ બધી વસ્તુઓ જ્યારે થઈ જશે ત્યારે લોકો એક્ટિવ થઈ જશે, લોકો જાગૃત થઈ જશે, લોકોના કેસો 6 મહિનામાં પૂરા થઈ જશે. તો લોકોને બીજો વિચાર એ આવશે કે રાષ્ટ્રમાં ચોરી હાલે, ભ્રષ્ટાચાર હાલે, અહીંયા ગૌચરની 3 કરોડની જમીન ખાઈ ગયા, આ બધું ખબર પડી જાય ને, લોકો આરટીઆઈ કરતા થઈ જાય, કાયદો વ્યવસ્થા જાણતા થઈ જાય, તો સૌથી વધારે નુકસાની કોને જાય કે સિસ્ટમમાં બેઠેલા ચોરોને. તો જો એમને શિક્ષિત કરવામાં આવશે અને આ બધું સમજાવવામાં આવશે, કાયદો વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવશે, તો કોર્ટ કચેરીના ધક્કા ખાવાનું બંધ કરી દે ને, 6 મહિનામાં જસ્ટિસ મળી જાય. ડેફિનેટલી, રાઈટ. તો પછી 5-5, 6-6 વર્ષ એની જિંદગી એમાં નહીં કાપે ને, તો એ પછી જાણશે, જોશે કે સિસ્ટમમાં શું ચાલે છે, એને ખબર પડશે કે પોલિટિક્સમાં શું ચાલે છે, અને એ બધી ખબર પડી જાય તો આ બધાની ભક્તિ કઈ રીતે ચાલશે. તો એ બધાની ભક્તિ બંધ થઈ જાય, એ ના થાય ને એટલા માટે આ લોકોને આ રીતે ત્રાહિમામ કરીને રાખે કે ભાઈ ચલો સિસ્ટમને તો નથી જ કરવું, બરાબર, એમની તો નીતિ નથી, અથવા તો દાન જ નથી, નૈતિક મૂલ્યો નથી, એ બધું એક્સેપ્ટેબલ. બટ લોકો આ બધી વસ્તુ કરાવવા માટે જાગૃત કઈ રીતે થઈ શકે? આ તમારો અવાજ છે, તમે વાત કીધું કે આ વસ્તુ થવું જોઈએ. લોકો અહીંયાથી કેવા એક્શન્સ લઈ તો સરકાર કે પ્રશાસનની અંદર અથવા તો કોઈ પણ હોદ્દેદાર વ્યક્તિઓ છે મજબૂર થશે? લોકોને મજબૂર કરવા પડે, પ્રશાસનને. અને મજબૂર કઈ રીતે થાય કે જે કે ફાલતુના ટાઈમપાસ હોય ને એ બંધ કરવા પડે. જેમ કે ફાલતુના ટાઈમપાસ, જેમ કે સોશિયલ મીડિયા ઉપર કલાકો રીલું જોવી, પોસ્ટો મૂકીને એ ચેક કરવું કેટલી લાઈકો આવી, કેટલી કોમેન્ટો આવી. સોશિયલ મીડિયા ઇટ્સ એન પાવરફુલ ઇક્વિપમેન્ટ, આ યાદ રાખજો, અવાજ ઉઠાવવા માટે, જેનો ઉપયોગ આપણે કરીએ છીએ, હું ખુદ કરું છું. પરંતુ
જો તમારામાં ટેલેન્ટ છે ને તમે કરો તો કંઈ વાંધો નથી. તમને ડાન્સનું કંઈ આવડતું નથી, ડાન્સનો ડી આવડતો નથી અને તમે એમાં એમને નચનિયા બની બેઠા છો તો એનો કોઈ મતલબ નથી. તો તમારે આ ટાઈમપાસમાંથી બહાર નીકળી ગર્લફ્રેન્ડો હારે ચેટિંગો કરવી, ધેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ લાઈફ, પણ આખો દિવસ એ ના હોય. એમાં એ તમારે સમજવું પડશે. ઘણા યુવાનો મને ફોન કરે, સાહેબ કે મને પ્રેમ થઈ ગયો તો સાચો મૂકીને જતી રહીશ, હું મરી જઈશ, રાઈટ? મતલબ ભાઈ મારે હારે આવતો રે, હું તને લગાવી દઈશ, તને રોજ તને તારે જ મુલાકાત કરાવી દઈશ, પછી કઈ તું ખાલી હાથે આવી જા. તમારે કઈક કરવું છે તો રાષ્ટ્ર માટે કરો, રાઈટ? પ્રેમ પણ થાય, એવું ના હોય, યુવાની હોય પ્રેમ પણ થાય, પણ પ્રેમ જ બધું છે એવું જરૂરી નથી. અને સાચો જો કોઈ પ્રેમ હોય ને દેશની અંદર, દુનિયાની અંદર, તો એ છે રાષ્ટ્ર પ્રેમ. એનાથી મોટો કોઈ પ્રેમ હોતો નથી. આજનો યુવા છે ને એ થોડોક ડાયવર્ટ થઈ ગયેલો છે ને એટલે જ આ બધી તકલીફો છે. આજના યુવાને પ્રશ્ન પૂછવા પડશે, સિસ્ટમને પ્રશ્ન પૂછવા પડશે. તમે હમણાં રિસેન્ટ તમે જો કાલે પીએમ શ્રી આવ્યા હતા સુરતની અંદર, મને કોઈ પ્રોબ્લેમ નથી, એમનું ગુજરાત છે એ કહે છે એ પ્રમાણે, મારા મત મુજબ તો જનતાનું છે, તો એ આવે એ જાય એમનો પ્રશ્ન છે. પરંતુ તમે જુઓ ને તો એક આખા રૂટ બંધ કરી દેવા, કિલોમીટરના કિલોમીટર સુધી લોકોને હેરેસમેન્ટ આપવું, એક વીઆઈપી કલ્ચર આખું રેલીઓનું, કે ભાઈ ગૃહમંત્રી નીકળે તોય સિગ્નલો ઉપર લોકોને ઊભું રહી જવાનું, મુખ્યમંત્રી નીકળે તોય ઊભું રહી જવાનું, વડાપ્રધાન નીકળે તોય ઊભું રહી જવાનું. ખાલી એક ડિપાર્ટમેન્ટનો મંત્રી, કેબિનેટ મંત્રી એ નીકળે તો સાથે બે ગનવાળા હોય. શું તમે તમારા જાતને શું સાબિત કરવા માંગો છો? અમે તો વોટ નાખીને તમને જીતાડ્યા છે, તમે કઈ અવકાશમાંથી મંત્રી બનીને આવ્યા છો? પીએમ તમે અવકાશમાંથી બન્યા છો? નહીં, અમે બનાવ્યા છીએ. તો તમે જે જનતાથી જ આગળ આવ્યા છો, ગુજરાતની જનતા તમને આગળ પહોંચાડી છે, તો એનાથી તમને શું થ્રેટ છે? હું એ સમજી શકું કે પીએમ છે તો એમને થ્રેટ હોય થોડા ઘણા, પરંતુ એના માટે જનતાને એટલું મોટું હરેસમેન્ટ એ ક્યારેય હું સહી શકું નહીં. અને હરેસમેન્ટ નો કોઈ અંત નથી, કારણ કે હું ત્યાંથી પસાર થયો હતો એટલે મને ખબર છે કે કલાકો સુધી ગાડીઓને ઊભા રાખી દેવાના, એ તો ક્યાંનો ન્યાય? આપણને તો એ ના સમજાય કે આ તો બધું કેવા તુરમખા હશે જેને આપણે જીતાડ્યા છે, કે આપણને જ હરેસમેન્ટ કરવાનું, ચાહે એમ્બ્યુલન્સ હોય તો પણ ભલે, કોઈ વ્યક્તિની ઇમરજન્સી હોય તો પણ ભલે, કોઈ પણ વ્યક્તિની બોર્ડની, બાળકોને બોર્ડની એક્ઝામ હતી તો બોર્ડની એક્ઝામ હોય તોય ભલે વ્યક્તિઓને સિગ્નલ ઉપર ઊભું રહી જવાનું, એમની ગાડીઓ નીકળી જાય પછી આપણે જવાનું. તો કોઈ પણ વ્યક્તિ એ લાઈનમાં ઊભો છે પણ અવાજ નથી ઉઠાવતો, સારી મારી ગાડી તો નીકળશે, એ ગમે એટલો વીઆઈપી હોય એના ઘરે, મને ચેક કરી લો, હું કઈ AK-47 લઈને આવ્યો છું તો મારી ગાડી નીકળશે. આવું બોલવા વાળો કોઈ પણ વ્યક્તિ નથી હોતો. લોકો સહન કરે છે. હું તમને બ્રિટિશરો જે આપણી ઉપર રાજ કરીને ગયા ને એનું એક ઉદાહરણ આપીશ, કે ત્યાંના પીએમ ગાડી લઈને નીકળ્યા હતા અને એમને ખાલી સીટ બેલ્ટ ગાડીમાં નહોતું પહેર્યું, અને લાઈવ કર્યું ફેસબુક લાઈવ, તો બ્રિટિશ ટ્રાફિક પોલીસે એમને પેનલ્ટી ઠોકી દીધી. તો વિચારો કે કાયદો વ્યવસ્થા કેટલી સક્ષમ છે, કે પીએમ પણ કાયદાથી ઉપર નથી. અહીંયા તો ખુલ્લી જીપ્સી એમને માટા મારતા હોય, ડોરમાંથી બહાર નીકળતા હોય, 4-5 ફંટરિયા બહાર ટીંગાતા હોય, નેતાના જે બી હોય પીએ. તો સિસ્ટમ આ થઈ ગઈ છે. તો આ સિસ્ટમમાં આંગળી ચીંધી અને બોલવા વાળા વ્યક્તિઓ જ નથી. યુવાઓમાં એ હિંમત જ નથી કે બોલી શકે. અને બોલો તો શું થાય? શું થાય? કઈ ના થાય. લોકો ત્યાં ઉભા ઉભા રીલ બનાવે છે બટ અવાજ નથી ઉઠાવતા. વ્યક્તિ ગયા અથવા તો એમએલએ ગયા કે પીએમ ગયા કે સીએમ ગયા, એક્સવાયઝી, આ કાફલાનો મુદ્દો હોય કે પછી કોઈ વ્યક્તિને ટ્રાફિક પોલીસ વાળો ખોટી રીતે હેરાન કરીને 200-500 તોડવા માટે ગાળ દેતો હશે તો કોઈ વ્યક્તિ ત્યાં નહીં બોલી શકે કે ભાઈ તું એને ગાળ દેમાં. તમે મહેસૂલ વિભાગમાં જાઓ, તલાટી પાસે જાઓ, કોઈ પણ વ્યક્તિ પાસે જાય તો તમને તારીખ ઉપર તારીખ આપી દે, ભાઈ અઠવાડિયા પછી આવશે, અઠવાડિયા પછી આવશે. જેવા 500 આપશો એટલે ઓન ધ સ્પોટ કામ થશે. વ્યક્તિ ન્યાય એ નહીં બોલી શકે તો 2 અઠવાડિયાથી ધક્કો શું કરવા ખવડાવતો હતો. તો જે યુવા છે ને એમાં પ્રશ્ન પૂછવાની હિંમત જ નથી. યુવામાં પણ પુરુષ અને મહિલા આ બે સેપરેટ કરીએ તો અત્યારે નો ડાઉટ તમારા પ્રયાસોથી અને તમારા કામ પછી ઘણા બધા પુરુષોએ સાહસ કર્યો પણ છે અથવા તો ઇન્ટરેસ્ટ લીધો છે. કદાચ જેમ કે મેં ક્યારે સાહસ નથી કર્યો પોલીસ સામે બોલવાનો કે એમને પ્રશ્ન પૂછવાનો, બીકોઝ મારે એવી કોઈ ફરજ નથી પડી. બટ હું ઇન્ટરેસ્ટ લઉં છું આ બધી વાતમાં. ફિમેલમાં મેજોરિટી લોકો આમાં ઇન્ટરેસ્ટ જ નથી લેતા આ આખા સેક્ટરમાં, કે રાષ્ટ્રમાં શું થઈ રહ્યું છે, શું કરપ્શન છે, શું બદલાવ આવી શકે. એવા નો ડાઉટ હું એવું નથી કહેતો કે બધી જ મહિલાઓ નથી લેતા, બટ મેજોરિટી એ વર્ગ એવો છે કે નથી લેતા. બહુ જ નહિવત છે. અને હું જ તમને કહીશ, મારી ફેન ફોલોઈંગ મને બતાવે અને મને એ જ વ્યક્તિ ફોલો કરતો હોય જેને રાષ્ટ્ર માટે દાજ હોય, તો મારી ફેન ફોલોઈંગમાં લેસ ધેન 5% એ સ્ત્રીઓ છે, કારણ કે જેન્ડર બતાવે. તો આપણને કોઈ ના કોઈ જગ્યાએ એવું લાગે કે સ્ત્રીઓને રાષ્ટ્રના નિર્માણ માટે
કોઈ રસ નથી. પણ અને એનું પણ મુખ્ય કારણ છે કે પેલા તમે જો તો માતાઓ હતી ને એ ભણેલી ગણેલી નથી, પણ એમ છતાંય એનું ઉદાહરણ હું પણ છું. એમ છતાં એના સંતાનો છે એ ડોક્ટર બનતા, વકીલ બનતા, એન્જિનિયર બનતા, મોટા મોટા કામ કરતા, ઉદ્યોગપતિઓ બનતા, ના ભણેલી હોવા છતાં. હાલની માતાઓ ભણેલી ગણેલી છે, તો એમના સંતાનો સોશિયલ મીડિયામાં નચનિયા બનીને ઠુમકા મારે છે. તો Followers વધારે છે. તકલીફ આ છે કે માતાઓ જ અત્યારે જે છોકરું જન્મ ના હોય તો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બની ગયું હોય અને ત્યાં રીલો પોસ્ટિંગ થતી હોય છોકરાની, નાચતા શીખવાડે XYZ. અરે એમાં કઈ વાંધો નથી, પરંતુ હું અગેન એન્ડ અગેન મેં ઘણી વાર આ વસ્તુઓ કીધી છે કે જો ભગતસિંહ જોતા હોય, જો શિવાજી મહારાજ જોતા હોય તો માતા વિદ્યાવતી કૌર અને માતા જીજાબાઈ જોઈએ. જો એ ના હોય તો કોઈ દિવસ ભગતસિંહ કે શિવાજી મહારાજનો જન્મ ના થાય. આશા પણ ના રાખી શકાય. તો આજની માતાઓને સમજવું પડશે કે મારે મારા સંતાનને શું બનાવવું છે, અને એ તમારું સંતાન તમારા ગર્ભમાં છે ને ત્યારથી તમને સંસ્કાર આપવા પડે. પણ આજકાલના સિનારિયામાં જે માતાઓ સંસ્કાર આપે છે ને એ મને નથી સમજાતું. અને ઘણી વાર હું ઇન્સ્ટાગ્રામમાં ક્યારેક રીલો જોતો હોય ને તો તમને થાય કે ભાઈ આપણે આ બંધ કરી દઈએ. રીઝન એ છે કે એમાં કઈ ક્રિએટિવ શીખવાની વસ્તુઓ કઈ જ ના આવે. કાં તો અંગ પ્રદર્શન, આમાંય ઘણા ફેમિનિસ્ટ કદાચ કોમેન્ટ સેક્શનમાં આવી જશે ને એનો મને કોઈ વાંધો નથી, વિરોધ કરો, તમારો અધિકાર છે. કદાચ મારી સામે જ બોલી શકશો, પ્રશાસન સામે ભલે ના બોલી શકતા હોય, At કરો. હા, તો એ બાને શીખશે કે પ્રશાસન સામે ક્યારેક બોલાય. તો ફેમિનિઝમની આગળ તમે અંગ પ્રદર્શન કરશો, તમે મજા આવે એવી વલ્ગારિટી કરશો, રીઝન શું? તો કે ફોલોવર વધારો નહીં, એનાથી બહાર નીકળો. તમારે એક યુવાઓને એવું નિર્માણ કરવાનું છે કે જેનાથી રાષ્ટ્રનું એવું નિર્માણ થાય કે તમારે IELTS ની એક્ઝામો આપી આપીને કેનેડા ના જવું પડે. ભારત દેશ કેનેડાથી મહાન છે. અને મને તો બહુ દુઃખ થાય, અને હું ઘણીવાર મારા મિત્રો સાથે વાત કરતો હોય, જ્યારે આજનો યુવા એ ભાગે છે ને ભારત છોડીને, એમાં એનો વાંક નથી, કારણ કે સિસ્ટમ જ સાલી એવી ચોર છે કે લોકો કંટાળીને જાય છે. પણ એમ કંટાળવાથી તો ક્યારેય દેશ નહીં સુધરે. આપણે જે જન્મભૂમિ, જે માતૃભૂમિ ઉપર જે જન્મ્યા છે એનું કઈ ઋણ જ નથી, એની માટે કઈ કરવાનું જ નથી. બ્રિટિશરોએ ભગતસિંહને ફાંસી આપી ને ત્યારે એના પિતા કિશનસિંહને એમની ડેડ બોડી નથી આપી. એ ન્યૂઝપેપરમાં હેડલાઇન છે. એ રખડ્યા કર્યા, ભટક્યા કર્યા, હાથ જોડ્યા, એમનો અગ્નિદાહ છે ને, એમનો અગ્નિ સંસ્કાર બ્રિટિશરોએ જાતે કરી દીધો હતો. એ બ્રિટિશરોને ત્યાં આપણે અત્યારે જઈએ છીએ, એ આપણને ગુલામમાંથી મુક્ત કરીને જતા રહ્યા, હવે આપણે ત્યાં ગુલામી કરવા પાછા જઈએ છીએ. તો ગુલામીની માનસિકતા આપણે છોડવી નથી, આ વાસ્તવિકતા છે. તો દુખે મને ખચે, કારણ કે રાષ્ટ્રપ્રેમી વ્યક્તિ છું તો મને દુઃખ લાગે કે ભાઈ નહીં, આજનો યુવા શું કરી રહ્યો છે. તો આ બધા કારણો છે કે સિસ્ટમ કેમ નથી બદલાતી, કારણ કે યુવાને સિસ્ટમ બદલવામાં કોઈ રસ રહ્યો નથી. યુવાનોને શેમાં રસ છે કે સોશિયલ મીડિયામાં ફોલોવર વધારવામાં, ઠુમકાઓ મારવામાં, પેલી કહેવાય ને કે પેલી સિગરેટો ફૂકીને હવા હોશે ઠોકીને શું કૂલ દેખાડવું, રાઈટ છે, ગુંડાઓ બનવામાં, આ બધી વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ વધારે થઈ ગયો છે. એટલા માટે રાષ્ટ્ર નિર્માણનું કામ છે ને એમાં અવરોધ ઉભો થાય છે. પણ અવરોધ બહુ જાજાઈ નહીં દેવાથી, કારણ કે હું બહુ પોઝિટિવ વ્યક્તિ છું. આ જે બી હાલ થઈ રહ્યું છે ને એ 30 વર્ષ પછી બદલાવીને રહીશું, એની ખાતરી આપું. ડેફિનેટલી 2047 ને વિકસિત ભારતનું આપણે એક સપનું જોઈએ છે, આપણે સૌ સાથે મળીને જોઈએ છીએ, રાઈટ? તો એમાં આ યુવાનોએ શું કરવાની રિક્વાયરમેન્ટ છે? બીકોઝ ભારતને એવું ટાઇટલ આપવામાં આવ્યું છે કે ભારતની પાસે સૌથી વધારે યુવા ધન છે, બટ આ યુવા ધન ઘણું નિષ્ક્રિય છે વિકસિત ભારત બનાવવા માટે. તમે એમાં ઘણું બધું કીધું કે ભાઈ એ વસ્તુ જો કરે, જે ખરાબ આદતો છે બંધ કરીને સારા કામ ઉપર વળે, તો ડેફિનેટલી 2047 સુધી ભારત વિકસિત ભારતનું સપનું જે જોયું છે એ સિદ્ધ પણ કરી લેશે. વન મોર ક્વેશ્ચન, કે જે હમણાં તમે વાત કરી કે PM સાહેબની રેલી આવેલી હતી, મેં એક વિડીયો તમારો પણ જોયેલો ને, એ પહેલા ન્યૂઝમાં પણ આવેલો કે કોઈ એક પોલીસ કર્મચારી છે એ ફ્રસ્ટ્રેશનને લીધે એમને ઘૂસતા મારે છે, અથવા તો એમને સમજાવવાના બદલે પ્રોટોકોલ નથી ખબર અને આ બધી વસ્તુ થાય છે. વોટ ઇઝ યોર પોઈન્ટ ઓફ વ્યૂ ઓન ઇટ? એક નાદાન બાળક હોય ને એને પ્રોટોકોલ ના ખબર પડે, એને ખબર ના હોય આ PM છે, CM છે, શું નથી, એ બાળક, એને એટલે જ તો બાળક કહેવાય ને. 18 વર્ષથી નીચેનો વ્યક્તિ એટલે બાળક. તો એને પ્રેમથી સમજાવવો જોઈએ. પણ તકલીફ એ છે ને, મેં કીધું ને કે 7 દિવસથી એ લોકોને ડ્યુટીમાં અને બંદોબસ્તમાં એ રીતે ત્રસ્ત રાખવામાં આવે કે ફ્રસ્ટ્રેટ થઈ ગયેલા લોકો. તો ફ્રસ્ટ્રેટ થઈ જવાથી તમને કોઈ બાળકને મારવાનો કોઈ અધિકાર નથી. અને પછી એ બાબતે મેં વિડીયો પણ મૂક્યો છે. એ બાબતે
મેં એક સુરત પોલીસમાં પેજ ઉપર એક લેટર મને કોઈ મોકલાવ્યો કે ભાઈ એના ઉપર એક્શન લેવામાં આવી. એમને મોરબી પરત મોકલી દેવામાં આવ્યા અને એમનો 1 વર્ષનો પગાર ઇજાફો, પગાર વધારો એ કેમ ના કરવો એની નોટિસ ઇસ્યુ કરવામાં આવી. આને એક્શન કહેવાય? અને એક્શન કહેવાય? આ લોલીપોપ કહેવાય કે ઘટના ભૂલી જાઓ ત્યાં સુધી તમારી લોલીપોપ ચૂસવાનો છે. શું? તો કે નોટિસ ઇસ્યુ કરી છે. એને કહેવાય સો કોઝ નોટિસ કાયદાકીય ભાષામાં. જનતાને કઈ ખબર પડતી નથી એટલે જનતાને એવું થાય કે ઓહો પ્રશાસને એક્શન લઈ લીધી. હકીકતમાં એક્શન કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ, એક સામાન્ય વ્યક્તિ જેનો કોઈ વાંક નથી પણ એ પોલીસ કર્મચારીના બૂટ ઉપરથી ગાડી ચલાવી દે અથવા એને પોલીસ કર્મચારીના હાથ અડી ગયો કે એક્સવાયઝેડ કર્યો તો પોલીસ કર્મચારીનો જ્યારે ઈગો હર્ટ થાય ત્યારે એની સામે ફરિયાદ થાય. શું ફરિયાદ થાય? તો કે ફરજમાં રૂકાવટ કરી, પોલીસ કર્મચારી પબ્લિક સર્વન્ટને અસોલ્ટ કર્યો, એને હર્ટ કર્યો, બિનજામીન પાત્ર ગુનો, જેલમાં જવું પડે, એફઆઈઆર દાખલ થાય, પેલો બિચારો 30 દિવસ સુધી વકીલ રાખીને વકીલમાં 40-50 હજાર બગડશે ત્યારે એ બહાર આવશે. જો આવી એક્શન સામાન્ય વ્યક્તિ ઉપર લેવાય તો જ્યારે બાળકને મારવામાં આવે છે ત્યારે કેમ આવી એક્શન સેમ હોવું જોઈએ? સેમ હોવું જોઈએ. શું એક્શન શું લેવાવી જોઈએ? તો એની સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ. એફઆઈઆર દાખલ કરી અને ન્યાયિક કાર્યવાહી કરવી જોઈએ અને ડિસમિસલ કરવો જોઈએ. તો ભવિષ્યમાં એ દાખલો બેસે કે ક્યારેય પણ કોઈ પણ પોલીસ કર્મચારીને સામાન્ય અને નિર્દોષ જનતા ઉપર હાથ ઉપાડવાનો અધિકાર નથી. તમે આવા લોલીપોપ પકડાઈને એવી ઘટનાઓને મોટિવેશન આપો છો કે આવી ઘટનાઓ ભવિષ્યમાં પણ બનશે તો અમે કંઈ કરશું નહીં. ડિફરન્સ શા માટે? જો પોલીસ કર્મચારી છે એનો ભાગ હોય કે ના હોય છોડો, એને જો કોઈ વ્યક્તિ હાથ અડાડી દે તો બિનજામીન પાત્ર ગુનો, એફઆઈઆર થઈ જાય, જેલમાં જવું પડે. અને પોલીસ કર્મચારી કોઈ સામાન્ય નિર્દોષ પ્રજાને મારે તો એને કંઈ જ ના થાય. એને આવા સો કોઝ નોટિસના લોલીપોપ પકડામ તો ધેર ઇઝ અ ડિફરન્શિએશન. અને આ છે ને જનતાને સમજવું પડે. જનતાને શું થાય કે ઓહો આમાં તો વર્ડિંગ પાછા કેવા વાપરે? 1 વર્ષનો પગાર ઇજાફો ના કરવો એની નોટિસ. એટલે લોકોને શું થાય? ઓહો આનો 1 વર્ષનો પગાર ગયો એટલે પગાર નથી ગયો, ઇજાફો એ કેમ ના કરવો એની નોટિસ હજી બંધ નથી કર્યું. અને આપણને ક્યાં ખબર નથી કે પોલીસ તંત્રને પગારની એટલી બધી ક્યાં જરૂર છે મારા ભાઈ ગુજરાતની અંદર. સૌ કોઈ લોકો જાણે. હા, તો ટ્વાઇસ થ્રાઇસ અમાઉન્ટમાં તો એ લોકો પગાર કરતા 3 ગણી તો આવક મેળવે છે, રાઈટ? તો પગારથી કઈ મેટર નથી કરતું. ગુનો કેમ દાખલ ના થયો મને એ નથી સમજાતું. એફઆઈઆર કરાવવી જોઈએ ને. અને મેં તો કીધું છે પણ મારા કોન્ટેક્ટમાં નથી આવે. મેં ટ્રાય પણ કરી હતી સંતાનના પિતા, અને મને એ લાગતું નથી કે ગુનો દાખલ કરાવવા માટે મારી પાસે આવે, કારણ કે સામાન્ય વ્યક્તિમાં એ હિંમત જ નથી અને તકલીફ જ ત્યાં પડે છે. કદાચ કોઈ હિંમત કરી અને ફરિયાદ કરવા માટે આગળ આવે તો 6-7 મહિના પછી સમાધાન કરી રહી છે. સેમ આવી એક ઘટના હમણાં હેલ્મેટનો કાયદો જે સુરતમાં આવ્યો ત્યારબાદ પણ થઈ કે બહુ બધા લોકોએ હેલ્મેટ પહેરવાની ફરજ પાડી. અને સુરતની અંદર જો વાત કરીએ તો પહેલા દિવસે કદાચ 1 કરોડ, જેટલી મારી પાસે જાણકારી છે, 1 કરોડથી વધારે દંડ વસૂલવામાં આવ્યો. પણ ઘણી બધી એવી રીલ્સ પણ વાયરલ થઈ ત્યારબાદ કે પોલીસ વિધાઉટ હેલ્મેટ જતા હતા અથવા તો એમની નંબર પ્લેટ પણ નથી. તો આવું બધું પણ થાય છે. તો ત્યાં પણ કોઈ એક્શન્સ નથી લેવામાં આવતા. વોટ ઇઝ યોર થોટ ઓન ઇટ? એટલે હેલ્મેટની તમે વાત કરી ને એટલે હું તમને કહું છું કે હેલ્મેટના કાયદાને લાવવા માંડીને રાતોરાત તાબડતોડ, રાતે હેલ્મેટ પહેરો, દિવસે હેલ્મેટ પહેરો, ટૂંકમાં ગુફામાં બેસીને ગાડી ચલાવો, સાઈડમાં ભલે તમને કાંઈ ન દેખાય, આવો સિનારીઓ છે. તો હેલ્મેટ બાબતે 1 દિવસની અંદર 1.25 કરોડનો દંડ લીધો સુરતીઓ પાસેથી. ખાલી સુરતની જ વાત છે. દંડ વસૂલ કરવામાં આવે. એ પાછું ખાલી સુરત પૂરતું છે. નવસારીમાં જાઓ તો બધા હેલ્મેટ વગર જ આટા મારતા હોય, ગામડામાં જાઓ તો બધા હેલ્મેટ વગર જ આટા મારતા હોય. તો કાયદાને એટલો બધો ભેદભાવથી કેમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે? દરેક માટે સમાન. સુરતમાં તમે પાછા આવો તો પોલીસ વાળા ખુદ હેલ્મેટ ન પહેરે તો લોકો એમાંથી શું શીખ લેશે? ઓબ્વિયસલી શીખ નથી લેવાના. જો કાયદાના એન્ફોર્સમેન્ટ કરવા જ વાળા હેલ્મેટ નથી પહેરવાના તો લોકો શેના હેલ્મેટ પહેરવાના છે? તો આ પેલા જેવું છે કે જો મારે કોઈને સલાહ દેવી હોય ને કે ગોળ ના ખવાય તો પેલા મારે બંધ કરવો પડે. ગામને શીખવાડવું હોય કે હેલ્મેટ પહેરો તો પેલા મારા ડિપાર્ટમેન્ટના લોકોને હેલ્મેટ પહેરાવવા પડે. ગૃહમંત્રીએ કહી દીધું હેલ્મેટ બધાને પહેરવું છે તો પેલા પોલીસ કર્મચારીને હેલ્મેટ પહેરાવડાવો. એ ખુદ નથી પહેરતા. અને ઘણી બધી પછી મને પ્રશ્ન આવ્યા કે હેલ્મેટથી ઘણી બધી તકલીફો છે. એવું જરૂરી નથી કે ઓહો હેલ્મેટ પહેરી લીધું એટલે રાજા થઈ ગયા ને હેલ્મેટ પહેર્યું એટલે તમે સુરક્ષિત થઈ ગયા. નહીં. હેલ્મેટના કારણે હેરફોલ વાળાને પ્રોબ્લેમ થાય, સફોકેશન વાળાને પ્રોબ્લેમ થાય, અંદર ગરમીઓ થાય, સ્વેટિંગ થાય, રાઈટ? અને જ્યારે ચશ્મા તો ચશ્મા એ લોકોને ફૂલ પ્રોબ્લેમ થાય હેલ્મેટના કારણે. તો અગેન અહીંયા પાછું મને એ નથી સમજાતું કે હવે અહીંયા તમારે દર 500 મીટર સુરતમાં આ પાછું સિગ્નલ આવી જાય, સ્પીડ તો તમારી 30-40 ની ઉપર જવાની નથી.
તો પછી આ બાબતે સુધારો કેમ ના કરવામાં આવે? કોઈ એક રૂલ છે, માન્ય છે, રૂલને માન છે, હેલ્મેટ પહેરવું જોઈએ, પણ એ રૂલમાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. કોઈ પણ કાયદો, આ યાદ રાખજો, કોઈ પણ કાયદો જે જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે નથી એને કાયદો કહી શકાય નહીં. કાયદાનો મતલબ જ એ છે કે જનતાની સુખાકારી અને સમૃદ્ધિ જળવાય. તો જો અહીંયા લોકોને તકલીફ પડે છે તો એની વિશે વિચારવાનું કામ કોનું છે? તો કે સરકારનું છે. એમાં અમેન્ડમેન્ટ લાવો, પરિસ્થિતિ મુજબ તમે કાર્યવાહી કરો. અને એવું નથી કે હેલ્મેટ પહેરું તમે સુરક્ષિત થઈ ગયા. આ તો એવું થયું કે ભાઈ તમારું મોઢું સુરક્ષિત છે, પછી તમારી બોડી તડપીને મરે ને તો એ તમારા મગજમાં પાછું ફીલ કરવાનું, એવું થઈ ગયું છે. તો અહીંયા હમણાં રિસન્ટ વરાછામાં એક્સિડન્ટ થયા, તમને ખબર હશે. 1 મહિનાની વાત કરું, વરાછામાં 4 એક્સિડન્ટ થયા ડ્રિંક એન્ડ ડ્રાઈવના, અને 5 લોકોના મૃત્યુ થયા. રાઈટ? તો મોટો ઇશ્યુ કયો છે? તો કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ. એ લોકો હેલ્મેટ પહેરેલા જ હતા, 2 વ્હીલર લઈને માથે ચડાઈ દીધી તોય મરી ગયા. તો સરકારે હવે 1.25 કરોડનો દંડ લીધો ને, એટલે માટે આ મુદ્દો તમને કહું છું. તો સરકાર એ મુદ્દો લાવે. તમે સુખાકારીની વાત કરો છો ને, તો જે વ્યક્તિ હેલ્મેટ પહેરીને મૃત્યુ પામે એ વ્યક્તિને 5 કરોડની સહાય સરકારને આપવાની, અને આ જે દંડની રકમ તમે ઉઘરાવો ને એમાંથી વસૂલાત કરવા. લોકો સામે ચાલીને હેલ્મેટ પહેરશે. ડેફિનેટ. રાઈટ? કે સુરક્ષા જળવાય, તેમ છતાંય કઈ થાય તો પરિવારની સુરક્ષા જળવાય છે. તો એ નથી કરવું. દંડ ઉઘરાઈ લો, પૈસા લઈ લો. લોકોની સુખાકારી અને સલામતી માટે જો વિચારતા હોય ને તો તમામ પહેલું વિચારવા પડે. ડેફિનેટલી. હમણાં તમે જે પ્રમાણે એક્સિડન્ટની વાત કરી, રાઈટ, તો ઓવર સ્પીડિંગ એ આપણે તથ્યકાંડ વિશે પણ સાંભળ્યું છે. ત્યાર પછી સુરતની અંદર એવા ઘણા બધા કિસ્સાઓ થઈ ગયા, હમણાં જ થઈ ગયા. તો આમાં પ્રશાસનના વાકર, કારણ કે ત્યાં પોલીસ નથી, નો ડાઉટ. જે કંઈક ઘટના બની પછી પોલીસ એની અંદર એન્ટર થાય, તો ક્યાંક ને ક્યાંક આપણા સામાન્ય લોકોનો પણ વાક છે. ઓવર સ્પીડિંગ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, બરાબર, અથવા તો ખાલી સીન સપાટા કરવા અથવા તો રીલ બનાવવા માટે એક 4 વ્હીલને આ રીતે ચલાવીને જવી, અને એની જ એક ફોડને કારણે મૃત્યુ થયું. રાઈટ? તો લોકોને ક્યાં સુધારવાની રિક્વાયરમેન્ટ છે? લોકોને સુધારવા પડે. અને હેલ્મેટ માટે જો નાકે પોલીસ કર્મચારીને ઉભા રાખતો ને તો પોલીસ જનતા ક્યારેય ના સુધરે. રીઝન એ છે કે જ્યાં યુટિલાઇઝ કરવાની છે તો પોલીસ છે નહીં. યુટિલાઇઝ કરો છો તો આપણે ખોટી જગ્યાએ. યુટિલાઇઝ ક્યાં કરવાની છે? તો કે જેટલા બુટલેગરો દારૂ અડ્ડા ચાલે છે મોકલી દો ને, ત્યાં કરાવી દો બંધ. લોકો ડ્રિંક જ નહીં કરે તો ઓવર સ્પીડ નો ક્યાં સવાલ જ છે? જે જેન્યુઇન વ્યક્તિઓ છે એ તો જેન્યુઇનલી જ ગાડી ચલાવે છે. આ તો નબીરાઓ દારૂ પીને જ બધાને ઉછાળવાના ધંધા કરે છે. તો યુટિલાઇઝ ક્યાં કરવાની છે? દારૂના અડ્ડે. પણ યુટિલાઇઝ ક્યાં થાય છે? તો કે હેલ્મેટ પાછળ. તો સરકારને એ વિચારવું પડે કે અમારે શું કરવાનું છે. અહીંયા તો માર્ગ જ ભટકી ગયા છે, વિચાર શક્તિ જ નથી. ક્યારેક મને એવું લાગે ને આ તો તથ્યકાંડ છોડો, એવા કેટલા તથ્યકાંડ પછી થઈ ગયા. આ તો હાઇલાઇટ થયો ને એટલે લોકોના મોઢે યાદ રહી ગયો છે. એ પછી કેટલા લોકોના મૃત્યુ થઈ ગયા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કારણે. બરાબર? તો યુવા ધન છે ને, એને આપણે ગુજરાતમાં એક કહેવત છે, છોટી વાગે સમસમ વિદ્યા આવે રમઝમ. તો સોટી બતાવવી પડે. સોટી શું છે? એ સોટી હેલ્મેટ પાછળ પડી જવું નથી. એ સોટી એવી છે કે તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરેલા ગુજરાતની બહારથી પીને આવશો તો પોલીસ પકડી લેશે ને જેલમાં નાખી દેશે. એ તો તકલીફ એ પડે છે, કદાચ પોલીસ પકડી લઈને તો તોડ કરીને છોડી દે. રાઈટ? તો જ્યારે આવી વ્યવસ્થા તમે ઊભી કરો છો ત્યારે શેની સોટી વાગવાની છે? ક્યારે ક્રાઇમ ઉપર અંકુશ આવે, ક્યારે અંકુશ ના આવે? ઘણી વખત અત્યારે જ્યારે કંઈ પણ આવી રીતે ક્રિમિનલ્સ કોઈ પણ પકડાય છે, અથવા તો બિફોર એન્ડ આફ્ટરના અત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસ કેમ્પેન બહુ સારા ચલાવે છે કે પગમાં મારીને એ ચાલવા લાયક નથી બનાવી શકતા. અને એ કદાચ એક પ્રયાસ કરે છે કે ભાઈ જો દંડ તમે કરશો અથવા તો તમે ભૂલ કરશો તો આ રીતનું કંઈક તમારી સાથે પણ થશે. છતાં પણ લોકોની માનસિકતા હજી ક્યાંક ને ક્યાંક નથી બદલતી. એક વાત હું ઇન્ક્લુડ કરીશ. તમે કીધું ને કે વરઘોડો, વરઘોડો કહેવાય. રિકન્સ્ટ્રક્શનના નામ ઉપર અત્યારે વરઘોડાની સિસ્ટમ લાગી છે. હીરા ગુનેગારોનું કરે તો કઈ વાંધો જ નથી, એને તો તોડી જ નાખવાના હોય. પણ તકલીફ અહીંયા એ પડે છે કે હવે એ સિસ્ટમ બની ગઈ છે, કારણ કે તમે પ્રેક્ટિસમાં ના હોય એટલે તમને આઈડિયા ના હોય કે અત્યારે કોઈ પણ ક્રાઇમ થાય એ પછી નાનો હોય કે મોટો હોય તો પરિવારવાળાને એ રીતે ડરાવવામાં આવે. અને મારી પાસે એ લોકો આવે છે એટલે હું કહું છું, મારી પાસે તો સીસીટીવી ફૂટેજ પડ્યા છે કે એ રીતે ડરાવવામાં આવે કે ભાઈ તમારી ઉપર એફઆઈઆર થઈ છે, વરઘોડો નથી કાઢવો ને તો એટલા રૂપિયા. તો એક નવી એસ્ટાબ્લિશ સિસ્ટમ થઈ ગઈ પોલીસ ખાતામાં. પહેલા શું હતી કે ફરિયાદ લેવી હોય તો પૈસા દેવાના. પછી શું સિસ્ટમ આવી? ભાઈ રિમાન્ડ પોલીસ ન માંગે, પૈસા આપો, અથવા રિમાન્ડ આપે તો પોલીસ મારશે નહીં, પૈસા આપો. હવે એક નવી સિસ્ટમ આવી કે જો વરઘોડો ના કાઢવો હોય તો પૈસા. વરઘોડાને કારણે તો તમે ચલો ગુનો કર્યો છે એ તો જગ જાહેર થશે અને બહુ ખરાબ હાલતની અંદર તમે ચલાવશો. એટલે જો કોઈ જેન્યુઇન વ્યક્તિ છે જેનો પહેલો ક્રાઇમ છે અને એનો વરઘોડો નીકળે તો એની સમાજમાં ઇજ્જત આબરૂ જાય.
આ જેન્યુઇન વ્યક્તિનું છે. રીઢા ગુનેગારોને ક્યાં ફરક પડવાનો, નહીં તો રૂપિયા આપવાના નથી. કાઢો ને ભાઈ અમને શું ફરક પડે છે. તો જે જેન્યુઇન વ્યક્તિ છે એ પોતાની ઇજ્જત બચાવવા માટે રૂપિયા આપવાનો છે. તો જેમને વરઘોડો કઢાવવાનો બહુ શોખ છે એમને આપના માધ્યમથી કહીશ કે આ જે એક નવી સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી એના ઉપર અંકુશ કરો કે વરઘોડો ના કાઢવો હોય તો 5 લાખ દેવા પડશે. આમાં અંકુશ લાવવો જોઈએ. ડેફિનેટલી. જ્યારે આપણે કોઈ પણ પોલીસ અથવા તો પ્રશાસન વિરોધી વાત કરતા હોય ત્યારે પબ્લિક હંમેશા આપણા ફેવરમાં આવી જતી હોય. જ્યારે આપણે પબ્લિકની ભૂલોની વાત કરતા હોય ત્યારે પબ્લિક એને એક્સેપ્ટ કરવી જોઈએ, બટ કરતી નથી. વિથ યોર પરમિશન, હું આપણે સુરતના અંદર જ એક વ્યક્તિ એવા છે કે જે લોકો રોંગ સાઈડમાં જાય છે તો એમને રોકે છે. નો ડાઉટ કહેવાની મેથડ છે એ લોકોને નહીં ગમતી હોય, બટ મારા અંદાજે એ વ્યક્તિ સાચું કહી રહ્યા છે કે ભાઈ રોંગમાં ના જાઓ, તમે ફોલ્ટ કરો છો, રીત ખોટી હોઈ શકે, ભાષા શબ્દો ખોટા હોઈ શકે. આ વિશે મારે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ સમજવા છે અને એ લોકોને સમજાવવું છે કે જેને એક્સેપ્ટ નથી કરતા કે તમે રોંગ કરો છો, કોઈક રોંગ કહે છે તો તમે એક્સેપ્ટ નથી કરતા અને તમે એવી એક્સપેક્ટેશન રાખો છો કે ભાઈ તમે કહો છો તો પ્રશાસન બદલી જશે. યોર થોટ પ્લીઝ. હું આમાં એવું માનું છું કે જનતા, જ્યારે તમે સમગ્ર જનતાની વાત કરો છો, પબ્લિક એ ક્યારેય દમદાટીથી ગાળ્યો દઈને સુધરતી નથી. હું તમને સત્ય સાંઈ બાબાનું એક એક્ઝામ્પલ આપીશ કે આખી જિંદગી ભિક્ષા માંગી, કટરો લઈ અને માંગવા જાય, ખાય. ઘણા લોકો એને ઢોંગી કહેતા, ધતિંગવાળો કહેતા, ગાળો દેતા, એમ છતાંય એને સમાજને સુધાર્યો, દૂષણોમાંથી મુક્ત કર્યો. તો એ ક્યારે થયો? ગાળો દઈને. જો સાંઈબાબા ગાળો દેત તો આજે સાંઈબાબા બની આવો? ના બની આવો. હું એવું નથી કહેતો કે ભાઈ જે કામ કરે છે ખોટું કરે છે, નહીં, એ જરૂરી છે. વ્યક્તિ રોંગ સાઈડમાં ના ચાલવા જોઈએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જોઈએ. પરંતુ અહીંયા વસ્તુ અગેન એવી આવે છે કે નિર્બળનો કોલર પકડવો ને, ઇટ્સ એન ટુ મચ ઇઝી થિંગ. તમારામાં બોલવાનો પાવર નથી, તમારામાં ક્ષમતા નથી, તો તમે કોઈ નિર્બળનો કોલર પકડી લો, હલે ગાડી પાછળ લઈ લે, પાછળ લેવી જ પડશે. એ પછી ટીમ્પા વાળો મજૂર હોય કે ગમે તે હોય, તો એ કોઈ તમારી વીરતા નથી. અને હું એવું માનું છું કે ચાલો એ કામ સાચું છે, ચાલો એને બળ પ્રયોગ કરીને પાછા વાળ્યા, પરંતુ શું એ જગ્યા ઉપર બીજા દિવસે ટ્રાફિક પોલીસ કર્મચારી ઉભો હતો કે લોકો રોંગ સાઈડમાં ના ચાલે? કેમ? તો સિસ્ટમને પડી જ નથી કે લોકો રોંગ સાઈડમાં ચાલે, હેલ્મેટ વગર ચાલે, ખાડામાં પડે, મરી જાય, અમને કોઈ લેવા દેવા નથી. જો સિસ્ટમ જ લોકોને સુધારવા નથી માંગતી ને, તો આવા પિયુષભાઈ કે આવા મેહુલભાઈ ગમે એટલા થાય, સિસ્ટમ ક્યારેય સુધરે નહીં. સિસ્ટમને લોકોને સુધરવા પડે. આ આપણું ગુજરાતી કે આપણા સમાજના કે અન્ય કોઈ પણ વ્યક્તિઓ ગુજરાતી જે હોય, અહીંયા જે સિગ્નલ ફોલો નથી કરતા, એ મુંબઈ જાય તો સિગ્નલ ઉભા રહી, ગુજરાતથી મુંબઈ જાય એટલે રે, દુબઈ જાય તો તેવડ છે સિગ્નલ તોડવાની? નથી તેવડ. કેમ નથી તેવડ? તરત જ દંડ, રૂપિયા વયા જાય સીધા તમારા અધિરામની અંદર, રાઈટ? અને તોડી નાખે. તમારે એકવાર સિગ્નલ તોડો, લાખ રૂપિયા જાય તમને, રાઈટ? તો તકલીફ એ પડે છે કે સિસ્ટમ સ્ટ્રોંગ હોવી જોઈએ, ના કોઈની જરૂર નથી. રોંગ સાઈડમાં લોકો ઓટોમેટિક નહીં જાય, પરંતુ પ્રશાસનને જ નથી પડી અને તમે રાડો નાખીને પાછા વાળ્યા કરશો ને ગાળો દીધા કરશો તો શું ફરક પડવાનો છે? કઈ ફરક નથી પડવાનો. હકીકતમાં તો ફરક ત્યારે પડે કે હું કોઈ જગ્યાએ ઉભો રહ્યો છું, એ ઉભા રહી ગયા પછી ત્યાં 2 પોલીસ કર્મચારી બીજા દિવસે ઉભા હોય અને જે રોંગ સાઈડમાં આવે એનું ચલણ બની જાય, તો હું તમને ખાતરી આપું છું ત્રીજા દિવસે ત્યાં કોઈ રોંગ સાઈડમાં ચાલવા વાળો વ્યક્તિ નહીં હોય. છાતી ઠોકીને કહું છું. તો તકલીફ એ જ પડે છે કે નિર્બળ સામે બળ પ્રયોગ ના હોય, એને સમજાવવા પડે, પ્રેમથી સમજાવવા પડે. જાહેર જનતાને તમારે પ્રેમથી સમજાવવી પડે. જો તમારે કોઈનો કોલર પકડવાનો, પ્રશ્ન પૂછવાનો અને આંખમાં આંખ નાખીને રાડ નાખવી હોય અને સુધારવું હોય ને, તો સૌથી પહેલા પ્રશાસનને સુધારવું પડે. ડેફિનેટલી. આપણે જ્યાંથી પોડકાસ્ટ ચાલુ કર્યો હતો એ ટોપિક પર હું જો આવું પોડકાસ્ટને કન્ક્લુડ કરવા માટે, તો પ્રશાસનને સુધારવા માટે સૌથી પહેલા અહીંયા પણ પ્રશાસન જો ફિટ હશે તો એ માનસિક રીતે કહેવાય કે સ્ટેબલ હશે, ફ્રસ્ટ્રેશન નહીં હોય, મેન્ટલી ફિટ હશે, એવી રીતે ફિઝિકલી પણ ફિટ હશે. બરાબર? તો આ પ્રશાસનના લોકોને તમે ઓફકોર્સ તમે શું ટિપ્સ આપવા માંગો છો ભાઈ? હાઉ કેન દે બી અ ફિટ? મેં લગભગ ક્યારે કોઈ નેતાને જીમ કરતા, ડાયટ ફોલો કરતા લગભગ ભારત દેશની અંદર જોયો નથી. બધાની મોટી મોટી તોંદ નીકળેલી હોય છે. ખાધે બીજે સુકી સુદામાં એવું ટાઇટલ કે જે લોકો હાઇટમાં અને પોલીસની નોકરી લેવા માટે ફિટ નથી ને, એ હોમ મિનિસ્ટર બનીને બેઠા છે. તો એવો સિનારીઓ આપણે અહીંયા છે. તો તકલીફ એ છે કે વ્યક્તિઓને ખુદ સમજવું પડશે કે મારી હેલ્થ શું છે, મારી ફિટનેસ શું છે.
તમારામાં જો સારું ફૂડ જશે, તમે હેલ્ધી હશો, નિરોગી હશો, તો તમારામાં સકારાત્મક વિચારો આવશે, પોઝિટિવ એનર્જી આવશે, અને પોઝિટિવ એનર્જીથી જ આ બધી વસ્તુઓ થાય. મેં કીધું હું ક્યારેય નેગેટિવ વિચારતો નથી કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો 10 વર્ષે, 10 વર્ષે નહીં તો 20 વર્ષે હું આ કરીને રહીશ. એ જ થોટ પ્રોસેસથી હું ચાલતો હોય. તો યુવાનોને, નેતાઓને, પોલીસ કર્મચારીઓને, સિસ્ટમમાં જોડાયેલા તમામ લોકોને મારે એ જ કહેવાનું છે કે હેલ્ધી રહો, સારું ખાઓ, સારું વિચારો. આમાંય સારું ખાવામાં 2 ઓપ્શન છે. ડાયટ વાળું તો ખરું, પણ ઓલું ખાવાની વાત આવે છે કે જો તમે બેઈમાનીનું ખાશો તો તમારે વિચારો પણ થોટ પ્રોસેસ પણ એ હશે ને. હું તમને ખાતરી આપીને કહું છું કે જો બેઈમાનીનું ખાધેલું હશે, તમારો સંતાન તમારી ઇજ્જત કરતો હશે નહીં. એને ખુદની અંદર ખાને ખબર જ હશે ને કે મારો બાપ બેઈમાન છે, ખબર પડી જશે. તો એનાથી સકારાત્મક વિચારો આવે ને રાષ્ટ્ર માટે કંઈક કામ કરી શકાય. રાષ્ટ્ર માટે કામ કરવા માટે વન લાસ્ટ ક્વેશ્ચન કે ભાઈ કેવા યુવાનોની હજી જરૂરિયાત છે? અને મેં વચ્ચે પણ એક ક્વેશ્ચન વચ્ચે તમારે વાત કરી હતી કે ભાઈ નો ડાઉટ બધાને, જેમ કે મારે મેહુલ બોગરા બનવાની જરૂરિયાત નથી, બટ એવા પ્રબળ રાષ્ટ્ર બનવા માટે ઓલ ઓવર ધ ઇન્ડિયા કેટલા મેહુલ બોગરાની જરૂરિયાત છે? અગેન યુવાનને એ શીખવું જોઈએ મેહુલ બોગરા બનવાની જરૂર નથી, પણ જો મેહુલ બોગરામાં કંઈક ગમતું હોય તો મેહુલ બોગરા પાસેથી કંઈક લેવાની જરૂર છે. અગેન સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે કોઈ પણ વ્યક્તિ 24 કલાક રાષ્ટ્ર ના કરી શકે. એવા અમુક લોકો જ હોય, કારણ કે ઘર પરિવાર હોય, જવાબદારી હોય. વ્યક્તિના જીવનની અંદર 365 દિવસ આવે, 24 કલાક આવે. કદાચ જેની પાસે આઈફોન હોય ને સ્ક્રીન ટાઈમ જોઈએ ને તો ઇન્સ્ટાગ્રામ ને રીલો સ્ક્રોલ કરવાની 4-5 કલાક હોય, હું તમને ગેરંટી સાથે કહું છું, રાઈટ? તો એમાંથી 1 કલાક માત્ર, એક દિવસની 1 કલાક નજીવી છે. ચાલો 1 કલાક છોડ દો ને, એક દિવસની એની અઠવાડિયાની 1 કલાક તમે રાષ્ટ્રને આપી શકો તો મહિનાની 4 કલાક થઈ, 48 કલાક થઈ. વર્ષની તો વર્ષના કેટલા? 2 દિવસ થયા. વર્ષના ખાલી 2 દિવસ રાષ્ટ્ર માટે આપવાના છે. એમાં શું કરાય, શું કરી શકો? તો કે આજુબાજુમાં કોઈ વ્યક્તિ દેખાય છે તમને જેને ખાધું નથી, પીધું નથી, ભૂખ્યો સૂતો છે, તો ખવડાવો. રાષ્ટ્રનું કામ છે. તમને દેખાય છે કે હું ભણેલો છું, ગ્રેજ્યુએટ છું, મારામાં શિક્ષણ છે, તો તમને દેખાય છે કે આ વ્યક્તિ છે એ બિચારા અભણ છે, આમને શિક્ષણ નથી મળી રહ્યું, નાના બાળકો છે, શિક્ષણની જરૂર છે, તો આપો. પ્રાઇવેટ કોચિંગ આપવું જોઈએ, રાઈટ? એ પણ રાષ્ટ્ર સેવા છે. બધા કોલર જ પકડી કે એવું જરૂરી નથી, એ પણ રાષ્ટ્ર સેવા કહેવાય. અગેન તમે ડોમિનોઝમાં જાઓ, મેકડીમ જાઓ, ખાવા જાઓ, બહાર કોઈ માંગવા વાળું છોકરું દેખાય, ખવડાવો. એ પણ રાષ્ટ્ર સેવા છે. તમે તમારા ગામ, તમારા સૌરાષ્ટ્રમાં કોઈ જગ્યાએ રહેતા હોય, તમારી પાસે બહુ જાજા રૂપિયા થઈ જાય, રાઈટ છે, તો તમારા ગામમાં તમારો જે સરપંચ છે એ નથી કરી શકતો, તમે કરીને બતાવો. એ પણ રાષ્ટ્રનું જ કામ છે. તમારો સરપંચ જો ભ્રષ્ટાચાર કરે છે અને સહાયો ખાઈ જાય છે તો એક આરટીઆઈ કરો. એ પણ રાષ્ટ્રનું જ કામ છે. અને બધા માટે જાગૃત થવાની જરૂરિયાત છે. અને તમારા આજુબાજુ કચરાના ઢગલા છે, ગંદકીઓ છે, તો એસએમસી માં આપણે એટલો ટેક્સ ડેકોરેશન માટે તો ભરતા નથી, તો એસએમસી ની એપ્લિકેશન ખોલીને એક ઓનલાઈન કમ્પ્લેન જ કરવાની છે. કરો, એનું ફોલોઅપ લો કે શું પ્રોસેસ થઈ છે. એ રાષ્ટ્રનું કામ છે. અત્યારે આવડી મોટી રેલી થઈ તો પીએમઓ માં અરજી નાખો, આરટીઆઈ કરો, તમે અહીંયા રેલીમાં આવ્યા હતા, કેટલા રૂપિયા બગાડ્યા, અમારા કેટલા પૈસા ટેક્સના ધુમાડા કર્યા. એ પણ રાષ્ટ્રનું કામ છે. બટ આવું કોઈ પૂછતું જ નથી, આવું કોઈ કરતું જ નથી. એને કરવું છે પણ ખબર જ નથી. ખબર હોય કે ના હોય, પણ નન ઓફ હેવ અ ટાઈમ. ટાઈમ શેની માટે છે? તો કે સોશિયલ મીડિયામાં ટાઈમ પાસ કરવામાં, ને પછી કદાચ રાત્રે 10 વાગે મિત્રો આરે ગલ્લે બેસીને માવા ચોડવામાં. જો આમાંથી ટાઈમ યુટિલાઇઝ થશે તો 100% એક સુદૃઢ રાષ્ટ્રનું નિર્માણ થશે. અને આવા રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે તમે જે પ્રમાણે હમણાં 1 કલાકની કેલ્ક્યુલેશન આપી એ પ્રમાણે જો વર્ષના 2 દિવસ આપે, એ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ ભલે ના હોય, ત્યારે તો નો ડાઉટ આપણે તહેવાર સેલિબ્રેટ કરવાના છીએ, પણ આ રીતે જો 2 દિવસ આપ્યા તો ડેફિનેટલી 1% બદલાવ આજે આવશે તો એ 10 દિવસ પછી 10% થશે. ધીરે ધીરે એ હંમેશા ગ્રોથ થવાનો છે. અને એ જ આખા પોડકાસ્ટનો ઇન્ટેન્શન છે કે ભાઈ લોકો પણ જાગૃત થાય, લોકો અવાજ ઉઠાવતા શીખે, અને એક સારા રાષ્ટ્રનું, વિકસિત રાષ્ટ્રનું જે સપનું આપણે જોઈએ છે એ આપણે આપણી આંખેથી એ જોઈને જઈએ, બીકોઝ આ સદનસીબ આપણને મળ્યું છે અને આપણે જોઈશું. થેન્ક યુ મેહુલભાઈ. તમારા આટલો બધું બિઝી સ્કેડ્યુલ હોય છે અને એમાંથી તમે ટાઈમ આપ્યો. આઈ નો કે 2 કે 3 વખત આપણે ટાઈમિંગ મિસ થઈ, બટ આ કેવું કે જો ભી હોતા હૈ વો અચ્છે કે લીએ હોતા હૈ. બહુ જ મજા આવી આજના પોડકાસ્ટની અંદર અને વી આર ગ્લેડ ટુ હેવ યુ. અને તમે ત્યાં સુધી આખો પોડકાસ્ટ જુઓ અને આ રીતે
રાષ્ટ્રને બેટર બનાવવા માટેના વિડીયોઝ તમારે જોવા હોય, બિઝનેસને બેટર બનાવવા માટેના વિડીયોઝ હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ એન્ડ કીપ ફોલોઈંગ યોર સ્કિલ, ક્યોંકि સ્કિલ કા